નમસ્કાર મિત્રો, તાજેતરની અંદર મિત્રો સરકાર દ્વારા લેવામાં આવેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ કે જે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ અને ધોરણ 6 ના વિદ્યાર્થીઓ માટે હતી, જે રીતે મિત્રો નવોદયની અંદર એક્ઝામ આપી અને બાળક જે છે એ નવોદયની શાળાની અંદર ભરતી જે છે એ મિત્રો પામતો હોય છે, એવી જ રીતે અહીંયા 4 પ્રકારની શાળાઓ જે છે એથી એડમિશન લેવા માટે મિત્રો કોમન એન્ટ્રન્સ ટેસ્ટ સીઈટી જે એક્ઝામ હતી એની અંદર મિત્રો 120 માર્કનું પેપર જે છે લેવામાં આવેલું હતું, જેની અંદરથી મિત્રો 60 માર્ક જે છે એનું ગણિત હતું. તો મિત્રો ભવિષ્યની અંદર આવનારી એક્ઝામો માટે મિત્રો ઉપયોગી થઈ નીવડે એના માટે થઈને આજે આપણે સોલ્યુશન જે છે એ સંપૂર્ણ 60 દાખલાઓ જે છે એમ કરવાના છે. ઉપરાંત મિત્રો નવોદયની એક્ઝામ વાળા માટે પણ મિત્રો મોસ્ટ આઈપી કહી શકાય છે. સાથે સાથે વર્ગ 3 ની પરીક્ષાઓ જે મિત્રો આપી રહ્યા છે, તલાટી હોય કે કોન્સ્ટેબલ હોય, તો એમના માટે પણ મિત્રો બેઝિક લેવલ જે છે એવાની અંદરથી સારામાં સારું આપણને પ્રેક્ટિસની અંદર મિત્રો જોવા મળે છે. તો વધુ વાતો નહીં કરીએ અને મૂળ મુદ્દા પર આવી જઈએ. અને આવા જ પ્રકારના વિડીયો જો તમારે જોવા હોય તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરશો. નીચે મિત્રો ડિસ્ક્રિપ્શનની અંદર મિત્રો એપ્લિકેશનની લિંક આપેલી છે. ટોટલ ગણિત જે છે મિત્રો મફતની અંદર છે અને તમામ પ્રકારના ટોપિકો તમે આ રીતે મિત્રો શીખી શકો છો, બરાબર. તો નીચેથી મિત્રો એપ્લિકેશન જે છે એ લઈને તમે ડાઉનલોડ કરી શકો છો. વધુ વાતો નહીં કરીએ, જોઈએ કે આજનું પ્રથમ ઉદાહરણ જે છે મિત્રો કેવા પ્રકારનું મૂકવામાં આવેલું હતું. પણ કોઈ મિત્રોને બેઝિક પાયાની કચાસો જોવા મળે છે એમના માટે મિત્રો આ વિડીયો જે છે એ આશીર્વાદ રૂપ નીવડવાનો છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો કહેતા હતા કે પાયાથી થોડીક વાતો કરો, બરાબર. તો આ જે છે એ પાયો છે, કેમ કે ધોરણ 5 એટલે એન્ડ આવી ગયો કહેવાય. તો અહીં જોઈ શકો છો કે એની અંદર પણ સરસ મજાની રીઝનિંગની શ્રેણી જે છે એ મૂકવામાં આવી છે. તો શ્રેણીની અંદર આપણે જરાક જોઈએ તો અહીં સૌપ્રથમ આપણે તફાવતની જો જરાક વાત કરીએ તો અહીંયા તમને 6 જે છે એનો વધારો જોવા મળે છે, એટલે કે 14 માં 6 નાખે તો એને 20 જે છે એ જોવા મળેલા છે. પછી અહીં તમે જુઓ તો ક્રમિક સેજ ઉતરી જઈશું તો આપણને 5 નો અહીંયા વધારો જોવા મળે છે. એ જ રીતે મિત્રો અહીંયા ક્રમિક જે છે એ આપણે આગળ વધીએ તો આપણને 4 જે છે એનો વધારો જોવા મળે છે. તો સિમ્પલ ખ્યાલ આવી ગયો કે અહીંયા કઈ સંખ્યા જે છે એ હોવી જોઈએ, તો કે અહીંયા 3 નો વધારા વાળી હોવી જોઈએ. પણ કોનામાં 3 નાખવાના છે તો કે 29 માં. તો બેનો ટોટલ મારીએ તો તરત આપણને ખ્યાલ મળશે કે આનો યોગ્ય જવાબ જે છે મિત્રો 32 જે છે આપણે પસંદ કરી શકીએ છીએ. ઓપ્શન ડી આની માટે યોગ્ય છે. ચાલો જોઈએ બીજો નંબરનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી જોઈએ તો આ બધી જ શ્રેણીઓ તમને આપણો જે સિરીઝનો ટોપિક છે એની અંદર પણ તમને બેઠી પેટર્નો જોવા મળવાની છે, બરાબર. તો અહીંયા જોઈ શકો છો કે જે સંખ્યાઓ જે છે એ જોતા જેવી લાગે છે કે સરસ મજાના કોકના વર્ગ થયેલા છે. તો મિત્રો અહીંયા 11 જે છે એનો વર્ગ કરી આપણે 11 નો વર્ગ તો 121 થાય, બરાબર. એવી રીતે અહીંયા જો તમે એક ઉતરી જશો એક સંખ્યા તો 10 નો વર્ગ કરશો તો 100 જોવા મળશે. એવી રીતે 10 માંથી કાઢી નાખો તો 9 નો વર્ગ જો કરવામાં આવશે તો 81 જોવા મળશે. તો અહીંયા 8 નો વર્ગ જે છે એ મિત્રો આવેલો છે, ગેરંટી. તો અહીંયા આવનાર જવાબ જે છે એ ખરેખર શું હોવો જોઈએ? 7 નો વર્ગ, એટલે કે આટલા કરતા એક નાનું. ક્રમિક એક ઓછા છે અને દરેકના વર્ગ જે છે એ જોવા મળે છે. અથવા તો ઊંધી ભાષામાં લો તો દરેકના વર્ગમૂળો જે છે એ તમે કાઢી શકો છો. તો ચાલો 7 નો વર્ગ જે છે એ 70 ને 49 જવાબ આની માટે બી ઓપ્શન ખરેખર સાચો છે, બરાબર. જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો સમસંબંધક જે છે એની અંદર જોઈએ તો નફરતને જોઈને પ્રેમ કીધું હોય તો શત્રુને શું કહીશું? આની અંદર ખાસ સંબંધ જે છે એ બહુ મહત્વનો હોય છે. એટલે કે નફરત અને પ્રેમ વચ્ચે કયો છે તો કે વિરુદ્ધાર્થી શબ્દ છે, બરાબર. વિરુદ્ધ શબ્દ જે છે એ બતાવે છે. તો એ જ રીતે આપણે શત્રુ જે છે એનો મિત્રો વિરુદ્ધાર્થી અહીંયા આપણે શું થશે? બસ એ જ આનો જવાબ છે. તો શત્રુ હોય તો એને આપણે શું કહીએ? મિત્ર, બરાબર. એકદમ ભણવામાં બેઠું આવી જતું હોય છે વિરુદ્ધાર્થી શબ્દોની અંદરથી. ચાલો જોઈએ આગળની પેટર્ન. ચાલો ત્યાર પછી જોઈએ તો મિત્રો એક સરસ મજાની શ્રેણી આપેલી છે. અહીંયા તમે જોઈ શકો છો 2, 5, 10 અને 17. તો આ શ્રેણીની અંદર શું કરી શકાય? તો બરોબર ધ્યાન રાખજો. અહીંયા તમે ચેક કરો તો અહીંયા તમને 3 જેટલો મિત્રો વધારો જોવા મળે છે. એવી રીતે અહીંયા ચેક કરશો તો તમને 5 જેટલો વધારો અથવા તો 5 જેટલો ગેપ જોવા મળે છે. અહીંયા તમે ચેક કરશો તો 10 ના 17 થાય છે, તો આમાં 7 ઉમેરેલા છે. હવે મોટા મોટો પ્રશ્ન એ આવે છે કે અહીંયા 3, 5 અને 7 આ કેવી રીતે જે છે એ ચાલી રહ્યા છે અથવા તો ગણિતના કયા નિયમને ચાલી રહ્યા છે? તો મિત્રો મારી દ્રષ્ટિએ અહીંયા 2 પ્રકારની વાતો જે છે એ વિચારી શકાય. એક તો જાણે આ શું બતાવે છે તો કે એક તો જાણે આ અવિભાજ્ય સંખ્યાઓ, ક્રમિક અવિભાજ્ય સંખ્યાઓ તગડો છે, 4 9 5 છે, 6 9 7 છે, બરાબર. પછી આના પછી ક્રમિક અવિભાજ્ય જે કહીએ તો આપણે 11 છે. તો જો અવિભાજ્ય મુજબ જો તમે ચાલો તો નેક્સ્ટ અવિભાજ્ય જે છે એ કઈ આવશે તો કે 11 આવશે. તો અહીંયા 17 માં જો આપણે 11 નાખી દઈએ તો આપણને જવાબ કયો જોવા મળે છે? તો અહીંયા જોવા મળે છે 8, અહીંયા 2. તો આપણને જવાબ લાગે છે મિત્રો 28. પરંતુ ખાસ ધ્યાન રાખજો, આ પણ વાત ખોટી તો નથી તે કે આ વસ્તુ શું છે તો કે ક્રમિક એકી સંખ્યાઓ છે, બરોબર. ધ્યાન રાખજો, ક્રમિક કેવી છે? એકી સંખ્યા. તો કે આ બિલકુલ સાચી વાત, બરોબર. 3 લીધા, 4 9 5 લીધા, 6 9 7 લીધા, 8 9 9 લઈ શકો છો. કેટલા લઈ શકો છો? 9 લઈ શકો છો ક્રમિક એકી સંખ્યા માટે. તો જો એ નિયમ પ્રમાણે જો તમે ચાલતા હોય તો આનો જવાબ કયો આવશે? તો 17 માં 9 નાખી દેશો તો તમને 26 જોવા મળશે. અને એ પણ મિત્રો અહીંયા ઓપ્શનમાં હાજર જ જવાબ છે 26, બરાબર. તો આ શંકાસ્પદ કહી શકાય. બંને જવાબ આમ તો સાચા જ કહી શકાય. બંને નિયમ યોગ્ય છે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ.
ત્યાર પછીના પ્રશ્નની આપણે સૂચના જોઈએ તો મિત્રો 4 પ્રશ્ન માટે એક કોમન સૂચના છે કે નીચે આપેલા અક્ષરો એટલે દરેકની અંદર જો તમે આ એક અક્ષર આ બીજો આ દરેકની અંદર અક્ષરો આપેલા છે. હવે એને એમ કહે છે કે મૂળાક્ષરના ક્રમમાં મૂળાક્ષરનો ક્રમ એટલે શું તો કે ABCD નો જેને આપણે ગુજરાતીમાં શું કહીએ છીએ ABCD નો ક્રમ બરાબર. તો ABCD ના ક્રમ મુજબ જો એ અક્ષરોને ગોઠવો તો કયો શબ્દ આમાંથી સાચો બનતો હશે. એનો અર્થ એવો થયો કે અહીંયા BAG બેગ આપેલું છે તો એને ABCD મુજબ જો આને ગોઠવવું હોય તો આપણને બધાને ખબર છે કે ABCD માં A પહેલો આવે B બીજો આવે અને પછી G નો વારો આવે. તો આનો સાચો જવાબ જે છે એ કયો આવે તો કે ABG આવે. ખરેખર શું આવશે ABG આવશે બરાબર. ABG એટલે અહીંયા ઓપ્શન C જે છે એ ખરેખર સાચું છે. બહુ નાનકડો પ્રશ્ન છે. ચાલો આપણે બધાને ABCD 5મા ધોરણમાં આવડતી જ હોય તો અહીંયા ICE માંથી સૌથી પહેલું શું આવે એના પછી શું આવે એના પછી શું આવે તો જો ABCD માં C જે છે એ પહેલો આવશે બરાબર. C પછી આગળ વધો તો E આવશે. E પછી આગળ વધો તો I આવશે બરાબર. નો હોય તો ABCD લઈ અને બાજુમાં તમે બેસી જાવ સોલ્વ કરતી વખતે તો CEI જવાબ જે છે CEI એટલે અહીંયા પહેલો જવાબ જે છે એ ખરેખર સાચો છે. ત્યાર પછી રોહનની વાત કરીએ તો રોહનની અંદર એ તો પહેલામાં પહેલો આવે જ તે એટલે એ વાળો જવાબ તો બધામાં હોય એટલે એ અને H આ તો પહેલા હશે જ તે બરાબર. પહેલો શું હશે એ હશે પછી H હશે. હવે RON માં જે છે એ ક્રમ આપણે જોવાનો છે એ બધા પાછળ અક્ષરો આવે છે. તો ABCD માં જરાક નજર કરશો તો N જે છે એ આ પહેલો આવતો જોવા મળશે. N પછી તમને O જોવા મળશે. સૌથી છેલ્લે જે છે તમને R જે છે એ જોવા મળશે. એટલે આને હું વ્યવસ્થિત અહીંયા જરાક બતાવું તો AH પછી મિત્રો શું આવશે N આવશે O આવશે અને R આવશે. તો AHNOR AH NOR બરાબર. તો એવો ઓપ્શન આપણને AH NOR જે છે મિત્રો છેલ્લે જોવા મળશે. ઓપ્શન D ખરેખર સાચું છે. ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ છેલ્લું ઓપ્શન. તો અહીંયા તમને જે મૂળાક્ષરો આપેલા છે એની અંદર ગોટ બકરી લખેલું છે બરાબર. ગોટ તો આ ગોટની અંદરથી આપણે શું કરવાનું છે સૌથી પહેલો A હોવો જોઈએ પછી A પછી G આવે તો AG વાળું સીધું લઈ લો તો ચાલશે. જો બીજી જગ્યાએ ક્યાંય AG ન હોય તો આ AG વાળો સીધો જવાબ પણ તમારો સાચો છે કેમ કે A હોય એના પછી G હોય O અને T જો આગળ જોતા આવે બરાબર. પણ AG તો પાકું જ છે તો AG અહીંયા એક જ જગ્યાએ છે તો આપણે સમય બચાવવા માટે આ ઝડપથી સિલેક્ટ જે છે આપણે કરી શકીએ છીએ બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આ મુદ્દો પણ આપણે આખો સમજાવેલો છે. આકૃતિ વાળો એક સરસ મજાનો ભાગ છે. તો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ છે બરાબર છે. તો જ્યારે ચોરસ ગણવાનો આ તો એકદમ નાનકડો એવું પૂછ્યું છે પણ આના આધારે હું તમને સાથે સાથે આ મુદ્દો આવ્યો છે એટલે સરસ મજાનો આની અંદરથી સહેજ આપણે આગળ વધતા પણ શીખી જઈશું. દાખલા તરીકે જો આના કરતા સહેજ મોટું લઈએ બરાબર. માનો કે આવા પ્રકારનું હોય કે આથી પણ જાજી લાઈનો હોય તો આની અંદર સરસ મજાનો અત્યારે તો નક્કી જ છે કે આ 1 છે આ 2 છે આ 3 છે આ 4 ચોરસ તો દેખાય છે ને એક મોટા મોટો એટલે 5 ચોરસ એટલે આનો સાચો જવાબ કયો છે 5 ચોરસ છે એ નક્કી છે. પણ જાજા હોય ત્યારે દરેક વખતે ગણવા ન હોય તો નાનકડું એવું શોર્ટકટ તમે જુઓ અહીંયા બાજુઓ કેટલી છે 1 અને 2 બાજુઓ છે બરાબર. બંનેના વર્ગનો સરવાળો કરી નાખો. આનો વર્ગ કરશો તો 2 નો વર્ગ કેટલો થશે તો કે 2 નો વર્ગ 4 થશે. 1 નો વર્ગ જે છે કેટલો થશે 1 નો વર્ગ 1 થશે. આ બેનો ટોટલ કેટલો થાય 5 થાય. તો આની અંદર 5 જે છે એ હોય આ પાકો થઈ ગયો બરાબર. ચલો આની અંદર આપણે આવી રીતે હવે જે નાનકડી શોર્ટકટ શીખાય એના આધારે કેવું હોય તો અહીંયા જોઈ શકો છો કે 1 છે 2 છે અને 3 છે. તો આ લોકોના વર્ગના સરવાળા કરી નાખો. ચાલો 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 થાય. 2 નો વર્ગ કેટલો થાય તો કે 4 થાય. 1 નો વર્ગ કેટલો થાય તો કે 1 જ થાય. તો એનો ટોટલ કેટલો લાગશે તો અહીંયા 10 ને 4 14. તો આની માટે યોગ્ય જવાબ જે છે એ કેટલો આવશે 14 આવશે. એટલે 14 ચોરસ તમારે ગણવાનું હોય તો થાય કેમ કે શા માટે જો 1 2 3 4 5 6 7 8 ને 9 9 છે તો બધાને ખબર છે આ 9 છે બરાબર. હવે જુઓ આવી રીતના તમે પકડી લેશો. આ એક જે છે એ પણ એક આખો ચોરસ છે આવી રીતે. પછી એક સ્ટેપ ખસો તો એવો ને એવો બીજો આવશે. એક સ્ટેપ અહીંયા ઉપર ખસો તો ત્રીજો આવશે. અહીંયા ચોથો તો આ એ 4 દર્શાવે છે અને એક સૌથી મોટા મોટો જે છે એ 5મો. એટલે આવી રીતે આનો ટોટલ કરતા 14 જે છે એ સીધા આપણને જોવા મળતા હોય છે બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો એવી જ રીતે અહીં કહે છે કે આપેલી આકૃતિની અંદર ત્રિકોણો કેટલા છે બરાબર. તો એક સરસ મજાની એક ચોક્કસ આકૃતિ છે કે ત્રિકોણના મધ્ય બિંદુઓ જે છે એ અંદર એક ત્રિકોણ રચે છે. આ નાનું પૂછ્યું છે કાલ સવારે આની કરતા પણ મોટું પૂછી શકે છે. અહીંયા તમે જોઈ શકો છો કે નીચે 2 છે એના બદલે એ 3 ત્રિકોણ જો આપણને આપી દે. એક મોટી આકૃતિ પણ સરસ મજાની હું તમને અહીંયા બતાવું છું કેમ કે ગમે ત્યારે આકૃતિઓ જે છે એની અંદરથી કોઈ એક પેટર્ન નહીં પણ એની અંદરથી કંઈક જાજુ પૂછે ત્યારે શું કરી શકાય એ ખાસ વિચારવાનું હોય છે. અહીં એક આપણે મોટો ત્રિકોણ લઈ અને મિત્રો વધારાના ઉદાહરણો જે છે આપણે અહીંયા જરાક જોઈ લઈએ તો આપણને ભવિષ્યમાં ગમે ત્યારે પૂછે તો આપણને ખ્યાલ આવે બરાબર. ચાલો હજુ આ આકૃતિને આપણે મોટી કરેલી છે બરાબર. આમાં કેટલા ત્રિકોણ છે ગણવાના પૂછી શકે છે. ચાલો અહીંયા તો સ્પષ્ટ છે આ 1 છે 2 છે 3 છે 4 છે ને એક મોટો કરો તો 5 છે એટલે અહીંયા સીધે સીધો કેટલો જવાબ આવે છે 5 છે એ ખબર પડી જાય છે. પણ જાજા છે ત્યારે ગણવા પડશે બરાબર. તો જો આની માટે બુદ્ધિથી કામ લેવું તો કઈ રીતે લઈ શકાય તો કે જે અહીંયા પાયામાં કેટલા ત્રિકોણ આપેલા છે પાયામાં તમને અહીંયા 2 ત્રિકોણો આપેલા છે. તો જો આના આધારે આપણે ટોટલ ત્રિકોણ ગણવા હોય તો શું કરવાનું જેટલા ત્રિકોણની
ત્રિકોણની લાઈન છે પાયામાં એને આ રીતે આમ ઊભા મૂકી દો, બરોબર છે। ચાલો એકની સામે શું મૂકવાનું, એકની સામે એક જ મૂકવાનું રહેશે। હવે ખાસ નજરમાં રાખવાનું કે આ બેનું આમ કરી આમ શું કરવાનું છે, ક્રોસમાં તમારે સરવાળો 1 + 2 એટલે કેટલા થશે, તો આની 2 ની સામે તમારે 3 મૂકી દેવાના, બસ વાત થઈ ગઈ પૂરી। આનો ટોટલ મારો તો 4 આવે છે। પણ હવે ખાસ મહત્વનું છે, અહીંયા ગમે એવડી અહીંયા જ્યારે મોટો ત્રિકોણ છે ત્યારે લાઈન લાંબી થશે, બરાબર। પછી છેલ્લે શું કરવાનું, તો કે નીચેથી તમારે શરૂઆત કરવાની અને એક છોડી અને એક સંખ્યાની અંદર નાખી દેવાની છે। એટલે તગડાને છોડી દઈએ તો આપણે એકડો જે છે લેવો પડે, એટલે એક જે છે અહીંયા નાખશું તો અહીંયા ટોટલ કેટલા મળશે, 5। તો 5 તો આપણો જવાબ હતો। આમાં તમને નહીં ખબર પડી હોય પણ આમાં તમને ખ્યાલ આવી જશે, કેમ કે આમાં 2 સંખ્યા જ હતી, બરાબર। ચાલો આની અંદર ત્રિકોણ ટોટલ ગણવા છે અથવા આથી પણ મોટી આકૃતિ છે ગણવા છે તો જોઈ શકો છો કે અહીંયા 1 છે, 2 છે, અહીંયા 3 છે। તો એના પાયામાં કેટલા ત્રિકોણ છે, તો કે 3 ત્રિકોણ છે। મેં શું તમને શીખવાડ્યું તો કે આ 1, આ 2, આ 3 ને આમ ઊભે ઊભા લખી નાખ્યા, બરાબર। એકની સામે શું લખાય છે, તો કે 1 જ લખાય છે। હવે શું કરવાનું, અહીંયા તમારે ક્રોસ જે છે એ કરીને આ બેનો સરવાળો કરો તો અહીંયા કેટલા થશે, અહીંયા તમારા 3 થશે। વળી પાછું અહીંયા ક્રોસ કરશું તો આ બેનો ટોટલ મારશું તો કેટલા થશે, 3 ને 3 અહીંયા 6 થશે। હવે શું કરવાનું છે, આનો સરવાળો કરીએ તો ટોટલ આપણને કેટલો જોવા મળશે, તો અહીંયા તમને 10 જોવા મળશે। પછી મેં શું કીધું કે અહીંથી નીચેથી એક છોડીને એક, એટલે આને છોડી દો, આ લઈ લો, આને છોડી દો, આવી રીતે જા જેટલા પણ હોય એટલા બધા લેવા પડે, બરાબર। તો આમાં ફક્ત જે છે એ 3 નાખવા પડશે। તો આનો જવાબ યોગ્ય કયો આવશે, 13 જે છે આની અંદર ત્રિકોણો જે છે રહેલા છે। તો આવી નાનકડી જે ટ્રીકો જે છે એ પણ મિત્રો ખાસ એટલા માટે ઉપયોગી છે કે જ્યારે મોટા પાયા પર કામ કરવું હોય તો આપણને ઉપયોગી થાય, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ચાલો ત્યાર પછી આગળ જોઈએ તો સરસ મજાની પાછી બીજી એક આકૃતિ આપેલી છે અને કહે છે કે ભાઈ દર્પણ આકૃતિ અરીસો જે છે એની અંદર જોવાની છે, કેવા પ્રકારની લાગે છે। મિત્રો કાંઈ જ ન આવડે તો ખાસ ધ્યાન રાખવાનું, આવા પ્રશ્નો જ્યારે અરીસાની આકૃતિઓ કોઈ પણ પછી મૂળાક્ષર હોય, કોઈ ચિત્ર હોય, ગમે તે દોરેલું હોય, એનું કાંઈ યાદ ન આવે તો ફક્ત ને ફક્ત શું કરવાનું, તમારું પેપર હોય, બરાબર। માનો કે તમને આ પેપર તમે અત્યારે આપીને આવ્યા છો, બરાબર। આ પેપરની અંદર તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું હતું, કાંઈ નહીં, ઊંધો કાગળ રાખી અને જ્યાં પ્રકાશ આવતો હોય ત્યાં પ્રકાશમાં આમ કરી આમ જોશો ને એટલે તમે આમ જોશો એટલે ખ્યાલ આવશે। તો ત્યારે અરીસામાં ઘર કેવું દેખાય, અહીંયા જે દેખાય છે એવું જ ઘર તમને અરીસામાં દેખાય છે। એટલે ઊંધો કાગળ કરીને તમે ચેક કરજો। તો માનો કે આ આકૃતિ આપણે ચેક કરવી છે તો અહીંયા વચ્ચે ઊભી લાઈન રાખે તો આપણને ખ્યાલ આવશે કે આમ આડી રીતે આ રીતે ફેરવશો તો કોઈ ફેરફાર થશે નહીં, બરાબર। તો આવી જ આકૃતિ આની અંદરથી ક્યાં જોવા મળે છે, તો ચાલો બરોબર તમે તમારી રીતે અવલોકન કરીને પછી જવાબ આપો, બરાબર। અહીંયા એક સેજ ભૂલ છે, સુધાર નાખો એટલે તમને મનમાં પ્રશ્નો ન થાય। આ આકૃતિ આ પ્રકારે છે। ચાલો આને અરીસામાં જોઈએ તો કેવી લાગશે, તો એટલું તો ચોક્કસ ખબર છે કે આ આકૃતિને અરીસામાં જુઓ તો આમાંથી કઈ વસ્તુ ઘટી ન જાય, બરાબર। કોઈ વસ્તુ જતી ન રહે, અહીંયા તમને લીટો જે છે એ જતો રહ્યો છે, એટલે આ જવાબ તો ખરેખર યોગ્ય નથી, બરાબર। અહીંયા તમે વિચાર કરો, આ પાંચું લાંબુ તો અહીંયા પાંચું જ નથી, એટલે આ જવાબ એ ન આવે। અહીંયા પાંચું લાંબુ થઈ ગયું, અહીંયા પાંચું હતું નહીં તો ક્યાંથી આવી ગયું, બરાબર। તો અરીસામાં જુઓ તો એમાં કોઈ વસ્તુમાં ફેરફાર બીજો ન થાય। તો અહીંયા યોગ્ય જવાબ અહીંયા બેઠો જેવી આકૃતિ આ દેખાય છે એવી જ આ દેખાય, કેમ કે આની બંને બાજુએ બંને અર્ધતલની અંદર વસ્તુઓ સરખી લાગેલી છે, બરાબર। એટલા માટે ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો સરસ મજાનું અહીં આપેલું છે કે આકૃતિ નીચે જે આપેલી છે એની દર્પણ આકૃતિ। દર્પણ એટલે શું, તો કે અરીસો, બરોબર। આપણે જે ઘરે માથું ઓળવા માટે વાપરીએ છીએ એ અરીસાને આપણે દરરોજ જોઈએ છીએ, પણ ભગવાને આપણી રચના જે છે એ સરસ મજાની એવી કરેલી છે જેને આપણે ગુજરાતીમાં ફ્રી હેન્ડ કહીએ છીએ કે આપણે વચ્ચેથી ઊભી લાઈન સમજીએ તો બંને બાજુ આપણો ચહેરો હોય કે આપણી બોડી હોય કે આપણું જે શરીર છે એના બે બાજુમાં ભાગ સમાન આવે, એટલે આપણને અરીસાની અંદર આપણને કોઈ ફેરફાર ન લાગે। એવી રીતે નવરા પડ્યા હોય તો મિત્રો એક કાગળની અંદર તમે જુદા જુદા પ્રકારના અક્ષર, મૂળાક્ષર અથવા તો એબીસીડી લખીને આવો સરસ મજાનો આખો વિડીયો એક આપણે બનાવેલો છે કે એબીસીડી ના બધા અક્ષરને આપણે અરીસામાં જોઈએ તો કોણ બદલાય કોણ ન બદલાય, બરાબર। તો અહીંયા એવો નાનકડો પ્રશ્ન છે કે આ કે છે આને જો આપણે અરીસામાં જોઈએ તો આપણને કેવા પ્રકારનો દેખાય, તો સીધી વાત કે અરીસામાં જ્યારે જોવાનું હોય ત્યારે તમારે ફક્ત ને ફક્ત શું કરવાનું છે, તો કે એક ઊભી લાઈનની કલ્પના જે છે તમારે આ રીતે કરી નાખવાની, બરાબર। હવે વિચાર કરો કે આ અક્ષરને આમ ઊભો મૂળાક્ષરને આમ ફેરવશો તો આ ફરીને આ બાજુ આવી જશે, એટલે આ બે પાંખિયા મારી બાજુ અને ઊભો લીટો એ પાછળ થઈ જશે। એટલે આની માટે યોગ્ય જવાબ જે છે એ પ્રથમ ઓપ્શન જ ખરેખર સાચું છે। આ બેઠો તો ન રહે, આમાં તો કે બનવા માટે અહીંયા કાનો જ ખૂટે છે, બરાબર। અહીંયા મિત્રો કાનો અને જે આ ત્રિકોણાકાર આપ્યું છે એમાં વચ્ચે જગ્યા છે, બરાબર। ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ। પછી આપણે જોઈએ તો અહીંયા તમને બોક્સની અંદર આઠડો આપેલો છે। આ આઠડાને તમે અરીસામાં જુઓ તો આ રીતે આમનામ ફરશે, બરાબર। એટલે પેજને તમે ઊંધું કરીને જોશો તો આઠડો તમને જેવો છે એવો જ તમને આઠડો લાગશે, આઠડામાં બીજો કોઈ ફેરફાર નહીં થાય। તો આની માટે પહેલો જ જવાબ ખરેખર સાચો છે। અહીંયા તમે સાઈડમાં ક્રોસ થઈ ગયું છે, આમાં કોઈ ક્રોસ કે વાંકું ચૂકું ન થાય, આ વાંકું ચૂકું થઈ ગયેલું છે, આ તો આડું જ પડી ગયું છે, આના આડી વસ્તુ થવાની કોઈ શક્યતા જ નથી, કેમ કે આ અરીસાઓ જે છે એ ફક્ત ને ફક્ત કાં તો વસ્તુને આમ સુવાડશે ને કાં તો વસ્તુને આમ સુવાડશે, એટલે કંઈ યાદ ન આવે ત્યારે આ પેજને ઊંધું કરીને આપણે જોઈ લેવાનું, બરાબર। ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ।
ત્યાર પછી આપણને એક ઝેડ આપેલો છે. હવે આને આપણે અરીસામાં જોવું છે, કાંઈ કરવાનું નથી. આ માનો કે નોટનું પન્નું છે, આ પન્નાને આમ પાડી દઈશું, આમ ખોલીને ઊંધું કરી નાખશો, પાછળ જોઈશો તો તમને કેવું જોવા મળશે? બેઠે બેઠું અહીંયા ઓપ્શન એ માં જે છે એવું જોવા મળશે. આવે આવું તો અહીંયા જોવાનું મળી તો ખબર પડી ગઈ કે આ વસ્તુ જે છે આમ ફરતી હોય છે, બરાબર. એનો એન પણ ન થાય અને બેઠે બેઠો ઝેડ પણ ન થાય. અહીંયા આકૃતિ છે ત્રાસી રાખવાની છે, બરાબર. બહુ ફેરફાર નથી. માનો કે એનો આ પ્રકારનો ઝેડ જે છે એ પણ મિત્રો ન થાય, બરાબર. એટલે આનો યોગ્ય જવાબ અહીંયા પહેલો ઓપ્શન સાચો છે. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. કેલેન્ડરમાં જે સરસ મજાનો પ્રશ્ન જોયો છો. આ બધા પ્રશ્નો વર્ગ 3 ની પરીક્ષાઓ માટે પણ સારા એવા કહી શકાય, બરાબર. ગઈકાલે બુધવાર હતો તો 5 દિવસ પછી કયો વાર આવશે? તો અહીંયા તમને આપેલો છે ને, વાર કોનો આપ્યો છે? તો કે ગઈકાલનો તમને એક વાર આપેલો છે અને ગઈકાલના વારનું નામ શું છે? તો કે બુધવાર છે. એટલે ગઈકાલે બુધવાર હતો તો આજે તો જાણે શું હશે એ તો નક્કી થઈ ગયું. જો ગઈકાલે બુધવાર હોય તો આજે ગુરુવાર થવો જોઈએ, બરોબર છે. તો હવે ખાસ વિચારજો કે એક દિવસ પછી શું આવે, કેમ કે આમાં ઘણા બધા ભૂલ પાડે છે, બરાબર. તો એક દિવસ પછી ખરેખર શુક્ર આવે, એટલે આને એક દિવસ કહેવાય. એટલે આપણે તો શું કરવાનું છે? 5 દિવસ પછીનો વાર શોધવાનો છે. એટલે સાવ સાદી રીતે ભૂલ પડે એવું લાગે ને તો જો, એક દિવસ પછી શુક્રવાર આવે, 2 દિવસ પછી શનિવાર આવે, 3 દિવસ પછી રવિવાર આવે, 4 દિવસ પછી સોમવાર આવે, 5 દિવસ પછી મંગળવાર આવે, બરાબર. એટલે ગુરુ વત્તા 5 જો તમે કરશો, ગુરુ વત્તા 5, તો તમારો જવાબ કયો આવશે? મંગળવાર જે છે એ યોગ્ય છે. એટલે આની માટે ઓપ્શન બીજું જે છે એ ખરેખર સાચું છે. એટલે આમાં ભૂલ ન પડે, આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી એકબીજાની સરખામણી એટલે તુલનાત્મક ક્રમ, આનો સરસ ટોપિક ભણાયો છે. મીના ટીના કરતા નીચી છે એવું કહે છે, બરાબર. જે નીચા લોકો હોય ને આપણે નીચે બતાવશું, ઊંચા લોકો હોય ને આપણે ઉપર તરફ બતાવશું. તો અહીંયા પાત્ર જે છે એમાં મીનાની વાત છે. તો મીના એ ટીના કરતા નીચી છે, એટલે મીનાને આપણે નાની રાખવાની છે. તો આવી રીતે આપણે ગોઠવી શકાય છે. ગુજરાતીમાં લખીએ તો ટીના જે છે એ ઉપર રાખે છે, મીના જે છે એ અહીંયા રહેશે, બરાબર. તો આને શું કહેવામાં આવે છે? તો કે મીના જે છે એ કેવી છે? તો કે ટીના કરતા નીચી એટલે કે નાની છે, બરાબર. તો આવી રીતે આપણે દર્શાવીએ છીએ. ચાલો જોઈએ આગળ. હવે ટીનાની વાત કરે છે. ટીના એટલે આ પોતે જેને આપણે લખેલી જ છે, બરાબર. આ ટીના એ રીના કરતા ઊંચી છે. રીના કરતા, રીના એ નવું પાત્ર, એટલે રીના કરતા ટીના મોટી રહેવી પડે. તો રીના જો અહીંયા પણ મૂકી શકાય, અહીંયા મૂકો ને તોય સાચું જ કહેવાય કે ટીના જે છે એ મોટી જ છે, બરાબર. અને રીના જે છે એને અહીંયા પણ મૂકી શકાય, તોય આપણે એવું તો બોલી જ શકીએ કે ટીના જે છે આ રીના કરતા ઊંચી છે, બરોબર છે. ટીના જે છે એ રીના કરતા ઊંચી છે. તો સૌથી ઊંચું કોણ છે? તો જે બીજું વિધાન, બીજું વાક્ય મૂક્યું એનાથી ટીનાને કોઈ ફેર પડતો નથી. ટીના પહેલા પણ મોટી હતી અને રીના આયા પછી પણ ટીના તો મોટી છે. એટલે સૌથી ઊંચું જે છે એ તો ટીના જ છે. ટીનાને કોઈ પણ પ્રકારનો ફેરફાર આમાં થતો નથી, બરાબર. પણ રીના જે છે એ ક્યાં હોઈ શકે એની કોઈ ગેરંટી નથી. હા, એવું પૂછે કે સૌથી નાની, સૌથી નીચે કોણ છે? તો એ આપણે જવાબ ન આપી શકીએ, એટલા માટે કે રીના જો અહીંયા બેસતી હોય તો મીના નાની થાય અને રીના જો સૌથી નીચે બેસતી હોય તો રીના નાની થાય. પણ એવું આપણને પૂછેલું નથી, પણ મગજમાં પ્રશ્ન આપણને રહેવો જોઈએ, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી એક આપણે સિરીઝ જોઈએ. તો આમાં તમે ઘણા બધા પ્રયત્ન કરશો તો કદાચ ક્યાંક તફાવતમાં નહીં મેળ ખાય, પણ અહીંયા એક સરસ મજાની સિરીઝ જે આપેલી છે. તો અહીંયા 5 જે છે ને કેવી રીતે બનેલા છે? તો જુઓ, 2 નો વર્ગ હોય એમાં જો તમે એકડો નાખી દો ને તો 4 અને 1 5 થાય, બરોબર. પછી આવી જ રીતે 2 ના બદલે આપણે 3 નો વર્ગ અહીંયા વિચારીએ. જો 3 નો વર્ગ કરો તો કેટલો થાય? તો કે 9 થાય. અને 11 માં છેટા કેટલા રહે? તો કે બગડા જેટલા. એક સરસ પેટર્ન મળી જાય છે કે અહીંયા ક્રમિક સંખ્યા 2 નો વર્ગ, 3 નો વર્ગ, તો અહીંયા 4 નો વર્ગ છે. આપણે ચેક કરવું હોય ને તો જો અહીંયા ચેક કરીએ, અહીંયા 4 નો વર્ગ છે. તો અહીંયા જો 1 2 તો અહીંયા 3 નાખવામાં આવતા હોય તો 4 નો વર્ગ 16 થાય અને 17 18 ને 19 નું અહીંયા મેચિંગ મળે છે. તો હવે આવનાર જવાબ શું હશે? તો જુઓ 2 3 4 એટલે 5 નો વર્ગ જે છે એ આવશે, બરોબર. એમાં ઉમેરવાનું શું આવશે? તો 1 2 3 તો અહીંયા કેટલા આવતા હશે? 4 આવતા હશે. તો અહીંયા 25 માં 4 નાખવાની વાત છે. 25 ની અંદર જો 4 નાખો તો આનો જવાબ કયો હશે? 29, બરાબર. તો અહીંયા વર્ગવાળી શ્રેણી આપેલી છે. શ્રેણીના જુદા જુદા પ્રકાર છે કે તફાવતથી થતી હોય, વર્ગથી થતી હોય, ઘનથી થતી હોય, બરાબર. આનો સરસ ટોપિકો આપણે ભણાવેલા છે. તમે એપ્લિકેશનમાં જશો એટલે ગણિત વિભાગમાં જશો એટલે તમને ટોપિકના નામ બધા જોવા મળશે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. વળી પાછું આપણને સમસંબંધક આપેલું છે. તો આવા પ્રશ્નોની અંદર ખાસ ધ્યાન રાખવાનું, ઓપ્શન બધા હરખા જ લાગતા હોય. એમ થાય આમાં તો ડ્રાઈવરે હાલે, આમાં તો મુસાફર
મુસાફરે હાલે ને આમાં તો બસ સ્ટેન્ડ આવે ને સીએનજી હાલે ને બધું, બરાબર. એટલે આલુ અને બાલુ સરખું જે છે એ ન લાગે એના માટે શું કરવાનું, સંબંધ મહત્વનો છે. આ ટોપિકનું નામ જ સમસંબંધક છે કે આ વિમાન અને પાયલોટ વચ્ચેનું કનેક્શન એને કેવી રીતે જોડેલું છે. તો આ વિમાન જે છે એને ચલાવનાર ખરેખર પાયલોટ છે, બરાબર. બસ આવી રીતે એક સંબંધ આનો ચોક્કસ ચાલતો હોય. તો બસ જે છે એ બસને ચલાવનાર જે છે એને આપણે પકડવાના. પછી બસ શેનાથી ચાલે છે એ નથી પકડવાની, ક્યાં ઊભી રહે છે એ નથી પકડવાની, અંદર કોણ બેસે છે એ નથી જોવાનું, બરાબર. તો ચલાવનાર જે છે એ કોણ હોય, તો બસ જે છે એ યોગ્ય રીતે આપણે જાણીએ છીએ બધા કે એને ડ્રાઈવર જે છે એ ચલાવતો હોય છે, બરાબર છે. બાકી બસને લગતું ઘણું બધું હોય, મુસાફરો અંદર બેઠા હોય, સ્ટેન્ડે ઊભી રહેતી હોય, તો સંબંધ જે છે એ કેવી રીતે છે એ મહત્વનું છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો અહીં આપણને કહે છે કે નીચે આપેલા કેટલાક શબ્દો હશે 4, એમાંથી અલગ પડતો શબ્દ તમારે વિચારવાનો છે. એટલે આ આપેલા 4 શબ્દોમાં 3 શબ્દોને કાંઈક સંબંધ હશે અને ચોથું કાંઈક એમના કરતા અલગ પડી જતું હશે, બરાબર. તો જોઈએ આપણે, કિલોમીટર છે, મીટર છે, પછી મિલીલીટર છે અને મિલીમીટર છે. તો આ 3માં તમે સેજ બુદ્ધિ દોડાવો, વિચાર કરો તો આ 3 વસ્તુઓ જે છે એ અંતરને માપવા માટેનું એકમો તરીકેના કામ કરે છે, બરાબર. અંતરના એકમો છે આ 3 પરંતુ અહીંયા જરાક વિચાર કરો કે જે તમારું અહીંયા મિલીલીટર આપેલું છે એ મિલીલીટર તમને કોઈ વસ્તુ હોય એને આપણે લીટરમાં માપીએ, કિલોમાં માપીએ, એટલે કે એ ગુંજાશનો એકમ છે ખરેખર. એટલે આ અલગ પડતો છે, જ્યારે આ 3 જે છે એ અંતર સાથે સંબંધ ધરાવે છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો આ 4 ઓપ્શનની અંદર નજર કરીએ તો અહીંયા કહે છે કે હોકી છે, ક્રિકેટ છે, વોલીબોલ છે અને ચેસ છે. આમ તો 4 રમતો છે, પણ આ 4 રમતમાંથી એક અલગ પડતું કેવું હોય તો આપણે કોને કહી શકાય, તો કેવી રીતે આપણે મગજ દોડાવવાનું રહેશે. જો આ હોકી જે છે એ મિત્રો આપણે મેદાન જે હોય, મેદાન, આ મેદાનની અંદર આપણે હોકી રમી શકીએ છીએ, મેદાનમાં આપણે ક્રિકેટ રમતા હોઈએ છીએ, મેદાન માટે આપણે વોલીબોલ જે છે એના માટે મેદાન હોય છે, પણ ચેસની રમત માટે કોઈ મેદાન નથી હોતું. એટલે આવું પણ સમજી શકાય આને કે ચેસ છે ને એ ઇન્ડોર ગેમ છે, બરાબર. કેવી, એટલે કે ઘરની અંદર બેસીને રમી શકાય એવી છે, જ્યારે આ બધી ગેમો જે છે એ ઘરની અંદર આપણે રૂમમાં બેસી ન રમી શકીએ, બરાબર. તો ચેસ જે છે એ જવાબ આની માટે યોગ્ય, ચેસ અલગ પડે છે, જ્યારે આ 3 કાંઈક મેદાનની દ્રષ્ટિએ પણ આપણે સમાન એને કહી શકીએ છીએ. આ 3ને આપણે આઉટડોર ગેમ્સ પણ કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ત્યાર પછી કહે છે કે ભાઈ મોગરો છે, સફરજન છે, કેળા છે અને ચીકુ છે. અહીંયા જોઈને તરત ખબર પડી ગઈ કે આ મોગરો જે છે એ ફૂલ દર્શાવે છે, આ તો ખાવાનું ફળ છે, કેળા પણ ખાવાના ફળ છે, ચીકુ પણ મિત્રો ફળમાં આવે છે, પણ મોગરો જે છે એ ફૂલ બતાવે છે, બરાબર. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ઝુમખામાં આપણને કહે છે કે સરોવર છે, તળાવ આપેલું છે, નદી આપેલી છે અને ડુંગર આપેલો છે. તો આ 4ની અંદરથી કંઈક અલગ પડે છે એ નક્કી છે, બરાબર. તો જો સરોવર સરસ મજાનું પાણીનું સરોવર હોય, તળાવ હોય તો એ પણ આપણા ગામની અંદર સરસ મજાનું પાણીથી ભરેલું હોય છે, નદી પણ સરસ મજાની પાણીથી ભરેલી હોય છે. તો આ 3 પાણીને સાચવવા માટેની વસ્તુઓ છે એવું આપણે ચોક્કસ કહી શકીએ. પણ આ ડુંગર જે છે ને એને આપણે પર્વત, કે જે બધા કરતા કંઈક અલગ છે, બરાબર છે. તો આમાં પણ સરળતાથી ખબર પડી જાય કે આ 3 પાણી સંગ્રહના સ્ત્રોત તરીકે પણ આપણે કહી શકીએ છીએ, બરાબર. જ્યારે ડુંગર એક આખી અલગ વસ્તુ છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી પદાનુક્રમ, આ પણ સરસ મજાનો ટોપિક ભણાયેલો છે. એક લાઈનમાં સંગીતાનો ક્રમ જે છે એ જમણીથી 17મો અને ડાબીથી 34મો છે. પહેલા તો એક લાઈનની કલ્પના કરો, કોઈ પણ લાઈન દોરો છો તો એની અંદર આ જે છે એને આપણે જમણા હાથને આપણે જમણી સાઈડ કહી શકીએ છીએ, આપણા ડાબાને આપણે ડાબી સાઈડ કહીશું. આટલું તો એક લાઈન પર આપણે ક્લિયર થઈ જશું, બરાબર. હવે વિચાર કરો કે સંગીતા નામની છોકરી જે છે એને જમણી બાજુથી બેસાડવાની છે, તો એનો 17મા ક્રમે, માનો કે સંગીતાને મારે અહીંયા બેસાડવી છે, બરાબર. આ બેઠેલી જે છે એ સંગીતા છે, તો આનો આ જમણી બાજુથી જો ક્રમ જુઓ તો 17 નંબરનો ક્રમ આવે છે, બિલકુલ સાચો છે, બરાબર. અને જો આ ડાબી બાજુથી જો આ છોકરીનો ક્રમ જુઓ તો એનો ક્રમ 34 આવે છે. આમ ગણતા 34 આવે છે. તો આ લાઈનમાં ટોટલ વિદ્યાર્થીઓ કેટલા છે? સાવ સાદું સિમ્પલ કે આનો ટોટલ સરવાળો મારી દો તો 34 અને 17 નાખશો એટલે તમને 51 જોવા મળશે. પણ ખાસ અહીંયા એક ભૂલ, એક વસ્તુ સમજવાની કે અહીંયા 17મું જે બેઠેલી છે એનું નામ શું છે? તો કે સંગીતા છે, બરોબર. અને ડાબી બાજુથી 34મી બેઠી છે એનું નામ શું છે? તો કે એ પણ સંગીતા છે. સંગીતા બે વખત અહીંયા આપણે ગણેલી હોવાથી એક વખત સંગીતાને ફરજિયાત કાઢવી પડે. એટલે અહીંયા સાચો જવાબ કયો આવશે? તો કે 51 નહીં, પરંતુ એમાંથી એક ઓછું કરી નાખો તો 50 જે છે યોગ્ય જવાબ આપણે કહી શકાય
હંમેશા યાદ રાખવાનું કે ડાબી બાજુ અને જમણી બાજુના જે સરવાળાની અંદર જે એક જ વિદ્યાર્થી બે વખત આવતો હોય છે એટલે એક વખત એને બાદ કરવાનો રહેશે, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો મિત્રો પ્રશ્ન નાનો પરંતુ કાળજીવાળો, હમણાં ક્લાર્કના પેપરની અંદર આવા પ્રકારનું મૂકેલું હતું, મતલબ કે કરોડ જે છે ને એને ઘણી વખત આપણે ઓળખવામાં થાપ ખાઈ જતા હોય છે, બરાબર। પણ એક તો નક્કી છે ને કે 1 લાખની અંદર કેટલા મીંડા હોય? 5 હોય। 1 લાખની અંદર 5 મીંડા હોય, આટલું તો આપણને ખબર હોય। એ ન ખબર હોય તો પછી આપણને ખબર છે કે એકમ, દશક, 100, 1000, 10,000 ને લાખ એટલે 5 થઈ જાય છે, બરાબર। તો આ જે છે એ લાખ થયું। લાખ પછી શું આવે તો કે એક મીંડું ચડાવો તો 10 લાખ થઈ જતા હોય છે। 10 લાખ પછી એક મીંડું જો ચડાવવામાં આવે તો કરોડ થઈ જાય। એટલે ટૂંકમાં વાત કરીએ તો કરોડની અંદર આપણને 3 ને 3 6 ને 7 મીંડા અહીંયા આપણે બતાવવા જોઈએ, બરાબર। આને શું કહેવામાં આવે છે? આને કહેવામાં આવે છે આપણે કરોડ તરીકે ઓળખીએ છીએ। હવે પ્રશ્ન શું છે કે 1 કરોડ એટલે આ પોતે, એમાં કેટલા હજાર હોય? કેટલી વખત હજાર આવે? તો આને 1000 વડે ભાગી નાખો, 1000 ના ટુકડા કરી નાખો, 1000 ના નાના નાના બંચ બનાવી દો, તો અહીંયા 3 શૂન્યને આપણે કેન્સલ આપી દઈએ તો બચે છે કેટલું? તો 1 ને 4 મીંડા, એટલે આને ઉર્ફે શું કહેવાય? 10,000 જે છે એ કહી શકાય। એનો અર્થ એવો થયો કે 1 કરોડની અંદર 1000 જે છે એ 10,000 વખત આવે છે, બરાબર। કેમ કે આ 10,000 ગુણ્યા તમે આ કરી નાખશો એટલે તમને પૂરેપૂરા કરોડ જે છે એ જોવા મળતા હોય છે। તો આનો સાચો જવાબ આપણે છેલ્લું ઓપ્શન જે છે એ કહી શકાય છે, બરાબર। આવી રીતે 1 કરોડની અંદર લાખ કેટલા આવે? તો કે જે 7 મીંડા જે છે એમાંથી તમે લાખના 5 મીંડા કાઢી નાખો તો 100 ના 2 મીંડા એટલે 100 વખત લાખ આવે, આપણને ખબર છે, બરાબર છે। 100 લાખ એટલે પાછા 1 કરોડ થઈ જાય। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો અલગ પડતી આકૃતિ આમાંથી, એટલે કે 4 આકૃતિ આપી છે એમાંથી તમારે એકાદ આકૃતિ જે છે એ અલગ પડે છે, બરાબર। તો આ થોડોક શંકાસ્પદ જેવો પ્રશ્ન મને લાગી રહ્યો છે, પણ છતાં આપણે જેટલો થાય એટલો પૂરો પ્રયત્ન કરીએ। જો કે નાના બાળકો માટેનું છે એટલે બહુ લાંબુ વિચારવાની જરૂરિયાત નથી। તો અહીં જે 4 આકૃતિ જે છે એની અંદરથી એક તો સ્પષ્ટ છે કે જો આવું પણ તમે વિચારી શકો કે માનો કે એક આ આકૃતિ છે તો એની અંદરથી જો આ બે મધ્યમાંથી ભાગ થયા, એમાં એક ડિઝાઇન આ બાજુ છે, એક ડિઝાઇન આ બાજુ બનાવેલી છે, બરાબર। અહીંયા એક ચોરસ આકૃતિ છે સરસ મજાની, તો એ ચોરસમાંથી અહીંયા મધ્યમાંથી બે ભાગ થઈ ગયા, એમાં એક બાજુ નીચે ડિઝાઇન છે, એક બાજુ ઉપર લાઇનિંગ ડિઝાઇન છે। તો આ પણ એક ચોરસ બતાવે છે, એમાં પણ અહીંથી બે ભાગ કરો તો એક બાજુ લાઇનિંગ છે, એક બાજુ લાઇનિંગ તમને જોવા મળે છે। આ ત્રણેય આકૃતિઓ એવી છે કે એના બંને ભાગની અંદર લાઇનિંગ દ્વારા એટલે કે લીટીઓ દ્વારા રચાયેલું છે। આ એક જ આકૃતિ એવી છે કે જેની અંદર કાંઈક વસ્તુ જે છે એ નક્કર તરીકે ભરેલી છે, બરાબર। અહીંયા કોઈ લાઇનિંગ આ બાજુ આપેલી નથી। એક તો આ દ્રષ્ટિએ આ અલગ પડી શકે છે। પછી બહુ ઊંડું વિચારવા જઈએ તો જો આ ત્રિકોણ છે, આ બી ચોરસ છે, આ ત્રણે ત્રણને ખૂણાઓ હોય, આને ખૂણાઓ ન હોય, આ ત્રણે ત્રણને બાજુઓ હોય, આમાં કોઈ બાજુઓ જે છે ન હોય, બરાબર। આવું પછી ડીપમાં ઊંડું વિચારીએ, પણ અહીંયા આપણે પેટર્ન જે છે એની ડિઝાઇન પરથી નક્કી કરવાની વાત છે। તો અહીંયા બંને બાજુએ તમને લાઇનિંગ વાળી ડિઝાઇનો ત્રણે ત્રણમાં જોવા મળે છે। આ એકમાં તમને નક્કર અને ભરેલી ડિઝાઇન જોવા મળે છે। ઉપરાંત આ ત્રણે ત્રણ આકૃતિ એવી છે જેમાં બે સરખા ભાગ ઉપર નીચે થઈ રહ્યા છે, બરાબર। અહીંયા પણ બે સરખા ભાગ થઈ રહ્યા છે, અહીંયા પણ બે સરખા ઉપર નીચે ભાગ થઈ રહ્યા છે। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા 50% ભાગ નથી, બરાબર। અહીંયા થોડોક જ ભાગ એને લીધેલો છે, બાકી ખરેખર 50% કહેવું હોય તો શું કહી શકાય? તો કે આવો ત્રિકોણ હોય તો એને મધ્યમાંથી પસાર કરે તો બે સરખા ભાગ કહેવાય। તો એવી દ્રષ્ટિએ પણ અહીંયા ભાગની દ્રષ્ટિએ પણ તમે અહીંયા સમજી શકો છો। એટલે અહીંયા મને જે છે એ પ્રથમ ઓપ્શન જે છે એ અલગ પડતું હોય એવું લાગી રહ્યું છે, બાકી બહુ ઊંડાણપૂર્વક વિચારીએ તો ઘણું બધું આમાં થઈ શકતું હોય છે। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। અહીં પ્રશ્નમાં કહે છે કે નીચેનામાંથી કયો વિકલ્પ અથવા તો કયો મહિનો અન્યથી જુદો પડે છે? તો અહીંયા 4 મહિનાઓ આપેલા છે। મહિનામાં તો શું બીજું કહી શકાય? એવું ન કહેવાય કે આ સૌથી નાના 2 અક્ષરથી બનેલો છે અને આ જે છે એ બધા ઝાઝા અક્ષરોથી બનેલા છે, આવી રીતે નહીં। પરંતુ અહીંયા આપણે એના દિવસો જે છે એ આપણે જાણીએ છીએ કે કોકમાં 28 દિવસ હોઈ શકે છે, કોકની અંદર 30 હોઈ શકે છે, કોકમાં 31 હોઈ શકે છે, લીપ વર્ષ હોય તો 29 પણ આવી શકે છે। તો મહિનાઓની જો વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર 31 દિવસ જે છે એ આપણે આવતા હોય એવું ચોક્કસ આપણે સમજી શકીએ છીએ, બરાબર। તો ડિસેમ્બર મહિનો પણ મિત્રો 31 દિવસનો તમને જોવા મળતો હોય છે। સાથે સાથે એ માર્ચ મહિનાની અંદર પણ 31 તારીખ જે છે 31 માર્ચ આવતી હોય છે। નવેમ્બર મહિનો જે છે એની અંદર 30 દિવસનો મહિનો કહેવાય, એટલે આપણે સમજી શકીએ કે આ ઓપ્શન કંઈક અલગ છે, બાકીનાની અંદર 31 દિવસો જે છે એ આવતા હોય છે, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો મિત્રો સરસ મજાનો મુદ્દો છે કે 2.5 કલાકની મિનિટ કેટલી થાય? ઘણાને આ નથી ખબર હોતી, બરાબર। 2.5 કલાક એટલે અઢી કલાક। 1 કલાક હોય તો કેટલી મિનિટ હોય? 60 મિનિટ હોય। એક બીજી કલાક નાખો તો બીજી 60 મિનિટ, બીજી અડધી કલાક નાખો, બરોબર છે, અડધી કલાક નાખો, અડધી કલાક જો નાખવામાં આવે તો 30 મિનિટ હોય। સાવ દેશી ભાષામાં સરવાળો હિસાબ કરવો હોય તો આમ કરી શકાય છે, બરોબર છે। તો અહીંયા તમને જોવા મળશે 150 જે છે 150 મિનિટ હોય છે।
અથવા બીજી રીતે સમજવું હોય તો જો 2.5 કલાક છે, આની મિનિટ બનાવી હોય ને એટલે 60 વડે ગુણાકાર થાય. શા માટે? તો કે 1 કલાકમાં 60 મિનિટ હોય છે, બરાબર. એટલે 1 કલાક હોય તો એને 60 વડે ગુણો તો 60 મિનિટ કહેવાય. એવી રીતે જેટલી પણ વસ્તુ આપેલી છે એને 60 વડે ગુણો એટલે તરત શું બનશે? એની મિનિટ બનશે. આનું સાદું રૂપ જો આપવું હોય તો આપણે આ પોઈન્ટને કાઢવો પડે. એટલે આ એક પોઈન્ટ અહીંથી નીકળી જાય તો અહીંયા નીચે 10 મૂકવા પડે, બરાબર. તો ચાલો 10 છક ને 60 જોવા મળશે તો 25 છક ને કેટલા જોવા મળશે? 150, બરાબર. તો આનો યોગ્ય જવાબ કયો આવશે? 150 મિનિટ જે છે એ થતી હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. બીજગણિતમાંથી સારો એવો પ્રશ્ન કે જો બે સંખ્યાઓનો સરવાળો 28 થતો હોય, કોઈ બે સંખ્યા છે એની ભેગી કરી નાખો ને તો એનો સરવાળો 28 થાય અને તફાવત એટલે એની બાદબાકી, બરાબર. જો એ બે સંખ્યાઓનો બાદબાકી કરો તો તમને 6 જોવા મળે. તો આને ગણવું ન હોય તો એને કીધું એ ખાલી જોવા માંડો, ચેક કરવા માંડો કે આમાં કોને ભેગા કરો તો 28 થાય. તો કે આ બેને ભેગા કરો તો 28 થાય, તો કે થાય જ નહીં, બરોબર છે, વધી જાય. અહીંયા જોઈ શકો છો. તો પહેલા તો અહીંથી આ જવાબ નો આવી નક્કી થઈ ગયો. આ બેને ભેગા કરો તો 28 થાય તો નો થાય, બહુ વધી જશે, બરોબર. 30 ઉપર જવાબ જતો રહેશે, પાકા આપણે ગણવાની જરૂરિયાત નથી. આ બેને ભેગા કરો તો 28 થાય, તો કે હા ભાઈ થાય ને. આ બેને ભેગા કરો તો 28 થાય, તો કે હા ભાઈ થાય ને. તો બે જવાબ તો હોય નહીં. હવે આનો ઉપયોગ કરો. એને શું કીધું કે ભેગા કરો તો 28 તો થાય પણ બાદબાકી કરો તો 6 ગડે 6 આવવા જોઈએ. તો આ બેને બાદ કરો, 17 માંથી 11 કાઢો 6 મળે, તો કે હા પાકે પાકા મળે. આ બેને બાદ કરો તો 6 માંથી 2 ગયા 4, એટલે અહીંયા જવાબ ખોટો આવે છે. એટલે આવી રીતે તમે સિમ્પલી વગર ગણ્યા પણ નક્કી કરી શકો કે 11 ને 17 જવાબ સાચો છે. નહીતર શું કરવું પડે? બે સંખ્યા છે, એક x છે અને એક y છે. આ બેને ભેગા કરો તો કેટલા થાય? તો કે 28 થતા હોય, બરાબર. આ જ બેને જો બાદબાકી કરવામાં આવે તો કેટલા થાય? તો કે 6 થતા હોય, બરાબર. હવે આનો જવાબ જ્યારે માગે ત્યારે હંમેશા ધ્યાન રાખવાનું કે આમાંથી મોટી સંખ્યા જો જોતી હોય તો આ બેના સરવાળાનું અડધું થાય, બરાબર. આ બેના સરવાળાનું અડધું થાય, બરાબર. તો આ બેનો સરવાળો આપણે પહેલા કરી જોઈએ. અહીંયા 34 આનો સરવાળો થાય, 34 ના અડધા કેટલા થાય? તો કે 17 થાય. તો તમારી મોટી સંખ્યા 17 હતી, બરોબર છે. ચાલો આવી રીતે નાની સંખ્યા જોતી હોય તો શું કરાય? તો કે બાદબાકીનું અડધું થાય. આ બેની બાદબાકી હોય, આ બેની બાદબાકી હોય, એના અડધા જે છે એ થતા હોય. તો અહીંયા બાદબાકી કરશો તો કેટલા મળશે? 22 ના અડધા કેટલા થાય? તો કે 11 થાય. તમારી સંખ્યા કઈ હતી? 17 અને 11, 17 અને 11. આમ પણ તમે કરી શકો છો, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આમ તો આ પણ એક ગણિતનું સમસંબંધક જ કહી શકાય કે આમાંથી આનું કઈ કનેક્શન છે. તો અહીંયા 7 આપે છે, અહીંયા 56 આપે છે. તો એક વસ્તુ તો નક્કી છે કે 7 8 ને જો 56 કરવામાં આવે તો અહીંયા તમને કેટલા જોવા મળશે? 9 8 ને 72 જોવા મળશે. 9 ગુણ્યા 8 એટલે કેટલા જોવા મળે? 72. તો નાનકડો એવો અહીંયા પ્રશ્ન મૂકવામાં આવેલો હતો. તો આનો યોગ્ય જવાબ જે છે આપણે 72 કહી શકીએ છીએ. તો એક સંબંધ જે છે આ મુજબ આપણે 72 આનો જવાબ નક્કી કરી શકીએ. તો કયા સંબંધથી પાછળની સંખ્યા બનેલી છે એ આપણે જોવાનું હોય છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો પાછું આવે છે સમસંબંધક. તો ખાસ મિત્રો ધ્યાન રાખશો, આલુ અને ભાલુ બધું સરખા જેવું જ લાગશે. સંબંધ આનો પકડવાનો છે. અહીંયા તમને પેપર આપ્યું છે, વિચાર કરો તમે કે પેપર અને શાહી અથવા તો શાહી અને પેપર એનો સંબંધ ખરેખર શું છે? તો જો પેપર એટલે કાગળ, બરાબર, અથવા તો આપણે લખીએ છીએ પેપર. તો પેપરને લખવું હોય તો પેપરને લખવા માટે તમારે શાહીની ક્યાંક ને ક્યાંક જરૂરિયાત પડતી હોય છે, બરાબર. શાહી વગર તમે પેપર જે છે એ લખી નથી શકતા, બરાબર. તો એવી રીતે તમે જોઈ શકો છો કે અહીંયા વિચારો તો ચિત્રકાર તો ચિત્રને બનાવે છે. એટલે અહીંયા એવું કંઈ નથી આપ્યું કે પેપર જે છે એ શાહીને બનાવે છે, બરાબર. એવી વાત નથી. પેન્સિલ પેન ખોટું છે. અહીંયા નાટક ને કલાકારને નાટકી પણ ખોટું છે. અહીંયા જોઈ શકો છો કે કમ્પ્લેટ જે છે આના પ્રમાણે ચોક જે છે એ ચોક વડે કાળા પાટિયા પર એટલે કે બોર્ડ પર લખી શકાય છે, અથવા તો બોર્ડમાં તમારે લખવું હોય તેના માટે ચોકની જરૂરિયાત જે છે એ પડતી હોય છે. તો શાહી જેમ પેપર થતું હોય તો ચોક જેમ કાળું પાટિયું આપણે કહી શકીએ છીએ, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો મિત્રો કોન્સ્ટેબલ ને તલાટી ને ક્લાર્ક ને એ બધા માટે આ પ્રશ્નો જે છે એ પૂછાતો હોય છે, બરાબર. આ ધોરણ 5 માંથી આપણને આવડવો જોઈએ. છતાંય હજુ આપણે જે છે એ મિત્રો 12મા પછી પણ આપણે તૈયારી કરતા હોય તો પણ ઘણા નામમાં ભૂલ પડતી હોય છે. તો ખાસ ધ્યાન રાખો, એક શહેરની વસ્તી જે છે એ 4.5 લાખની વસ્તી છે. તો તેમાં એમ કહે છે કે પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ સમાન આપેલું છે. અહીંયા સમાન શબ્દના બદલે એવું પણ કહે કે પુરુષ અને સ્ત્રીનું પ્રમાણ 1:2 છે, 2:3 છે, કોઈ પણ પ્રમાણ આપ્યું હોય તો એમાં સ્ત્રીઓ કેટલી છે અથવા પુરુષ કેટલા છે બધું જ આપણને મળી શકે છે. આપણે બધી રીતો સરસ મજાની જાણીએ છીએ. એક વસ્તુ અહીંયા નક્કી છે કે જે આ પુરુષ જે છે એ પુરુષ અને જે સ્ત્રી છે એનું પ્રમાણ તમને આપ્યું છે સમાન છે. તો સમાન માટે તમે 2 એકડા લઈ લો તો ચાલે, બરાબર. આ એક હોય તો આ એક જ છે. તો આ પ્રમાણ જે છે એનો ટોટલ મારી તો આપણે કેટલો મળે? તો કે બગડે 2 મળે છે. તો એનો અર્થ એવો થયો કે જે તમારો ટોટલ જે છે એ 4.5 લાખનો છે અને પ્રમાણનો ટોટલ જે છે એ 2 નો છે. તો આપણે અહીંયા
અહીંયા જે 4.5 લાખ હતા એને આપણે જરાક બગડા વડે ભાગી નાખીએ એટલે આપણો જવાબ આવી જાય, બરાબર. કેમ કે સમાન પ્રમાણનો અર્થ શું થયો? બેયના સરખા ભાગ કરવાના છે. જે પણ કોઈ વસ્તુ છે એ વસ્તુમાંથી અડધો અડધ તમારે પુરુષને આપવાના છે અને અડધો અડધ તમારે સ્ત્રીને આપવાના છે. એને જ આપણે 1:1 કહેવાય. એટલે બંને થાય તો 2 ભાગ થાય. તો પેલા આના ભાગ જે છે એ પાડી દઈએ. 4.5 લાખને લખતા આપણને આવડવું જોઈએ, બરાબર. તો એને આવું કહેવાય 4 લાખ અને મિત્રો 50,000 જે છે એ આપણે કહેવાય. તો આના અડધા કરવાના છે. દેશી ભાષામાં સાદી રીતે કરતા જાઓ. 4 લાખના અડધા કેટલા થાય? તો કે 2 લાખ થાય. 50,000ના અડધા કેટલા થાય? તો કે 25,000 થાય. તો આનો જવાબ આવશે 2,25,000 જે છે એ સ્ત્રીઓ કહો તોય ચાલે, પુરુષ કહો તોય ચાલે, કેમ કે બંનેના પ્રમાણ સમાન છે. તો આનો યોગ્ય જવાબ ઓપ્શન સી જે છે એ ખરેખર સાચું કહી શકાય. ગુણોત્તર પ્રમાણનો દાખલો છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આપેલ મૂળાક્ષરમાં કાટકોણની સંખ્યા કેટલી છે? એક x મૂળાક્ષર આપ્યો છે. તો કાટકોણ એટલે આપણે સમજીએ છીએ કે એકદમ 90 નો ખૂણો બનતો હોય. જેને આપણે અહીંયા કાટકોણ ત્રિકોણ બતાવીએ તો આપણને ખ્યાલ આવશે કે માનો કે આને કાટખૂણો કહેવાય, બરાબર. તો આવો એક 90 નો ખૂણો છે, આ 2 છે, અહીંયા 3 છે, અહીંયા મિત્રો 4 છે. તો આની અંદરથી કાટકોણ કેટલા બનશે? તો કે 4 કાટખૂણાઓ જે છે આની અંદર આપેલા છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો ત્યાર પછી કહે છે કે 1 કિલોગ્રામ મગની કિંમત, 1 કિલો મગ હોય તો એની કિંમત કેટલી છે? 120 રૂપિયા કિંમત જે છે એ થાય છે. કિલો મગ લેવા તો 120 થાય. તો આપણને કહે છે અપૂર્ણાંકમાં પૂછ્યું છે 1/4 ને શું કહેવાય? આને કહેવાય ચોથો ભાગ, બરાબર. ચોથો ભાગ કહેવાય. તો આ ચોથા ભાગની કિંમત જે છે એ કેટલી હશે? તો આને 4 ટુકડા પાડી દો, આના અડધા કરો તો બીજો ભાગ કહેવાય, બરાબર. આવી રીતે આના 4 ટુકડા પાડી દો તો 4 તેરીને 12 એટલે 30 રૂપિયા જે છે એ આની અંદરથી ચોથા ભાગની કિંમત થાય, બરાબર. 4 વખત 30 ને ભેગા કરજો. આમ જો આ 30, પછી આ બીજા 30, આ ત્રીજા 30 ને આ ચોથા 30, આ 4 30 ને ભેગા કરી નાખો એટલે 120 થઈ ગયા, બરાબર. તો આ ચોથો ભાગ જે છે એ ચોથા ભાગની કિંમત આપણે કેટલી કહેવાય? 30 કહેવાય. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. અવયવમાંથી સરસ પ્રશ્ન કે 12 અને 30 નો સામાન્ય અવયવ, બરોબર. ધ્યાન રાખજો. અવયવ પહેલા આપણે જોઈએ જરાક. આમાંનો કે આ 12 છે, બરોબર. તો આ 12 ના અવયવ આપણને બધાને ખબર છે કે 1 આવશે, અહીંયા તમે 2 વડે પણ ભાગી શકો છો, અહીંયા 3 વડે પણ ભાગી શકો છો, 4 તેરી પણ 12 થાય આપણે જાણીએ છીએ. આવી જ રીતે આની અંદર છે 6 દૂને પણ 12 થાય અને 12 એકા પણ 12 થાય. તો એ 12 ના અવયવ જો આપણે જોઈએ તો આ પ્રકારે આપણે લખી શકીએ છીએ. આવી રીતે આપણે 30 ને કોના વડે ભાગી શકાય? કયા કયા ઘડિયામાં 30 આવે? તો કે 1 ના ઘડિયામાં આવે, 2 માં આવે, 3 માં આવે, 10 તેરીને 30 થાય. એવી રીતે અહીંયા 5 6 ને 30 થાય તો 6 5 પણ 30 જ થતું હોય છે, 10 તેરી પણ 30 થતું હોય છે. એવી રીતે 15 દૂને પણ આપણે 30 કરી શકીએ અને 30 પોતે તો ખરા જ તે, બરાબર. તો હવે આપણો પ્રશ્ન એવો છે કે સામાન્ય અવયવ આ 4 માંથી એવું કઈ સંખ્યા છે કે જે બંનેમાં ન આવતી? જો બગડો તો આ બંનેમાં આવે છે, તમે જોઈ શકો છો. અહીંયા બંનેની અંદર આવે છે, બરાબર છે. તગડો પણ તમે જોઈ શકો છો, 3 વડે બંનેને ભાગી શકે. આ તમને સમજાવવા માટે લખ્યું છે. બાકી ફક્ત તમારે શું કરવાનું હતું? એટલું જ વિચારવાનું હતું કે આ બગડા વડે આ બેને ભાગી શકાય. તો જો સામાન્ય અવયવ હોય તો ભાગી શકાય, બરાબર. તો કે હા ભાગી શકાય. તગડા વડે આ બેને ભાગી શકાય, તો કે આ ભાગી શકાય. ચોગડા વડે વિચાર કરો, ચોગડા વડે 12 ને ભાગી શકો. 30 ના 4 ટુકડા થાય ખરા? વિચારજો. 30 ના 4 ટુકડા થાય તો કે ન થાય. પરાણે કરવા હોય તો 7.5 ના થાય, બરાબર છે. એટલે પૂર્ણાંક સંખ્યામાં આપણે કહીએ તો મિત્રો 30 ને 4 વડે ન ભાગી શકાય. 4 ના ઘડિયાની અંદર ક્યાંય 30 તમને જોવા નહીં મળે, બરાબર. એટલે ચોગડો જે છે એ 12 માં તો તમને જોવા મળે છે, પરંતુ તમને આમાં ક્યાંય ચોગડો જોવા મળતો નથી. એટલે આનો યોગ્ય જવાબ જે છે આપણે 4 વિચારી શકીએ. તો હજુ એક પ્રશ્ન જન્મે છે મોટા મોટો કે અહીંયા પાંચડો જે છે એ 12 ની અંદર ક્યાંય નહીં આવે. 12 ના અવયવમાં ક્યાંય પાંચડો નહીં આવે, પણ 30 ના અવયવમાં પાંચડો જે છે એ આવે છે, તમે જોઈ શકો છો. તો આની માટે યોગ્ય જવાબ 5 પણ આપણે કહી શકીએ. એટલે થોડોક પ્રશ્નમાં ભૂલ છે, એક ઓપ્શન એકાદું ફેરવી નાખો એટલે જવાબ સાચો બને, બરાબર. પણ મૂળ બાબત એમ છે કે સામાન્ય અવયવ કયો નથી? તો આ 4 માંથી એવી સંખ્યા લેવાની હતી કે જે આ બંને જે છે એને ન ભાગી શકતા હોય, બરાબર, એવા પ્રકારની. તો અત્યારે આ બંને દાવેદાર ખરેખર સાચા છે. આ પ્રશ્નમાં થોડીક ભૂલ છે. ચાલો જોઈએ આગળનો પ્રશ્ન. પછી એમ કહે છે કે ભાઈ 5 પૈસા એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? એટલે અહીંયા આપણે શું કરવાનું છે કે આ 5 પૈસા જે છે ને એ 5 પૈસા 1 રૂપિયાનો કેટલામો ભાગ કહેવાય? 1 રૂપિયા એટલે શું થાય? 100 પૈસા થાય, બરોબર. ધ્યાન રાખજો. જે 100 પૈસા જે છે એ 100 પૈસામાંથી 5 પૈસા જે છે એ કેટલામો ભાગ કહેવાય? તો એને લખતા પહેલા આપણને આવી રીતે આવડવું જોઈએ, બરાબર. કે પાંચડાની આપણે વાત કરવાની છે. ટોટલ કેટલામાંથી? તો કે 100 પૈસા. 100 માંથી પાંચડો જે છે એ કેટલામો ભાગ છે? તો 5 × 100 થાય, બરોબર છે. એટલે 1/20 જે છે આનો યોગ્ય જવાબ છેલ્લું ઓપ્શન જે છે એ આપણે સાચું કહી શકાય છે.
અથવા સાદી રીતે સમજો તો રૂપિયામાં 100 પૈસા આવે, બરોબર છે। હવે 100 પૈસાને તમે 5 વડે ભાગી નાખો એટલે એના શું મતલબ થયો કે 20 ટુકડા જે છે એના પડતા હોય એટલે 20મો ભાગ કહી શકાય, એટલે 1/20 જે છે આપણે લખવું પડે। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ચાલો અહીંયા કહે છે કે ભાઈ એક લંબચોરસની પરિમિતિ તમને આપેલી છે। જો સરસ મજાના લંબચોરસને આપણે જાણતા હોવા જોઈએ, બરાબર। એની પરિમિતિ એટલે આ બધાને ભેગા કરશો ને તો તમારો સરવાળો 40 થશે, પણ એમાં તમને પહોળાઈ એની 5 આપેલી છે। આ બધા સેન્ટીમીટરની વાતો છે, મેં લખેલું નથી। એની પહોળાઈ જે છે એ 5 હોય તો આ બંનેને 5 તો થવું પડે। એક વસ્તુ નક્કી થઈ ગઈ, જે ટોટલ 40 હતું આ બધું થઈને 40 હતું, એમાંથી 5 ને 5 10 ને કાઢી નાખો તો 10 ને કાઢી નાખો તો કેટલા વધ્યા? 30 વધ્યા। આ 30 કોના હોય તો કે આ ભાઈના હોય અને આ ભાઈના હોય, બરાબર। બેના અડધા હોય ખરેખર। એટલે અહીંયા તમારે દરેક બાજુ જે છે આ 30 ના 2 ટુકડા જો પાડી દેશો તો તરત તમને ખબર પડી જશે 15 જે છે એની લંબાઈ અહીંયા આપણે મૂકી શકીએ, બરાબર। તો અહીંયા 15 હશે તો ફરજિયાત તમારે અહીંયા પણ 15 સમજવા પડશે। તો આ 40 ના એક સરસ મજાના પહેલા આપણે ટુકડા સમજેલા હતા, કેમ કે પરિમિતિ એટલે બધાયનો ભાગ કહેવાય, એટલે એમાં 40 હતા। 40 માંથી આપણે 5 ને 5 10 તો જાણતા હતા, તો એને કાઢી નાખ્યા તો 30 વધ્યા। એ 30 માંથી કોનો ભાગ હોય? આનો ભાગ હોય ને આનો ભાગ હોય, એટલે બે સરખા ટુકડા પાડ્યો તો 15 ના થયા। દરેક બાજુ મળી ગઈ છે, એનું ક્ષેત્રફળ માંગ્યું છે। તો આપણે જાણીએ છીએ કે લંબચોરસ હોય કે ચોરસ હોય એના ક્ષેત્રફળની અંદર શું હોય? ફક્ત લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર હોય। તો લંબાઈ અને પહોળાઈને આપણે ભેગી કરી નાખીએ તો 5 ગુણ્યા 15, 15 પંચાને કેટલા થશે? તો 75 જવાબ આની માટે યોગ્ય ઓપ્શન બીજું જે છે એ ખરેખર સાચું કહી શકાય છે, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। દેશી હિસાબનો દાખલો જોઈએ તો છાત્રાલયની અંદર દર મહિને 175 લીટર દૂધ જે છે એ વપરાય છે, બરાબર, દર મહિને। હવે આપણે હિસાબ શેનો કરવાનો છે? જો હિસાબની અંદર કહે છે કે ભાઈ જૂન મહિનાથી માંડી અને નવેમ્બર મહિના આટલા મહિનાની અંદર દૂધ કેટલું વપરાનું હોય, તો આપણે જાણીએ છીએ કે ભાઈ જૂન છે, પછી શું આવે? જૂન, જુલાઈ, પછી આવી રીતે ઓગસ્ટ આવે, આવી રીતે સપ્ટેમ્બર આવે, એ જ રીતે આપણે ઓક્ટોબરને પણ લખશું, બરાબર। અને છેલ્લે આપણે શું આવશે? નવેમ્બર આવશે, બરાબર। આ જૂનથી માંડી અને નવેમ્બર સુધીની અંદર કેટલું દૂધ વપરાણું દરેકમાં આટલું છે, પણ આપણે આવી રીતે બહુ લાંબુ કંઈ વિચારવાની જરૂર નથી। બધાની અંદર 175 વપરાય છે। કાં તો તમે આ બધાને ભેગા કરી નાખો તોય ચાલે, પણ ભેગા નહીં કરીએ, કેમ કે આપણે ગુણાકાર ભણેલા છીએ, આપણે ઘડિયા ભણેલા છીએ, તો ઘડિયાનો આપણે ઉપયોગ જે છે એ ખાસ કરવાનો છે, બરાબર। તો જુઓ 175 એ કેટલી વખત? તો 1 2 3 4 5 6 વખત, બરાબર। તો આને ગુણ્યા 6, આ તમને ખાલી ગુણાકાર પૂછેલો છે। 6 પંચાને 30 ની શૂન્ય વધી પડે છે 3, 7 છક ને 42, 43 44 45 ના 5 આવશે, વધી પડે છે 4, અને 6 ને 4 કેટલા થશે? 10। તો 1050 એ આની માટે યોગ્ય જવાબ આપણે કહી શકીએ, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછી આપણે જોઈએ તો એકમ રૂપાંતર કે 6.5 કિમી એટલે કિલોમીટર બરાબર કેટલા મીટર? આમાં એક આપણને ખબર હોવી જોઈએ કે 1 કિલોમીટર હોય તો 1 કિલોમીટર એટલે પૂરેપૂરું કેટલું થાય? તો કે 1000 મીટર જે છે એટલું આપણે માપ એને કહી શકીએ, બરાબર। 1 કિલોમીટરના 1000 મીટર થાય। એટલે ટૂંકમાં વાત કરું તો તમારે 1 કિલોમીટર હોય ત્યારે એને 1000 વડે તમે ગુણો એટલે મીટરમાં વસ્તુ બની જાય। તો આપણી પાસે શું છે? 6.5 કિલોમીટર છે, તો એને આપણે શું બનાવશે? મીટર કરવા હોય તો આપણે એને 1000 વડે ગુણવા પડે। હમણાં જ વાત આવી હતી કે 1 કલાક હોય ને એને આપણે મિનિટ કરવા હોય તો 60 વડે ગુણવા પડે, તો 60 મિનિટ થઈ જતા હોય। તો એવી રીતે અહીંયા કિલોમીટર ને મીટર વચ્ચેનો સંબંધ 1000 નો છે, તો આપણે 1000 વડે ગુણવા પડે। હવે તમે જાણો છો કે આ પોઈન્ટને કાઢવો હોય તો નીચે 10 લઈ લેવા પડે, તો એક અહીંયા કાઢી નાખો, આ મીંડાને ફક્ત લગાડી દો તો જવાબ તમારો આવી ગયો 6500 જે છે એ આવી જશે। પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણને એમ પૂછ્યું છે કિલોમીટરના કેટલા મીટર બને, તો 6500 ને મીટર, કેમ કે શા માટે? તો કે આ બધાય જવાબ 6500 તો છે જ તે, પણ આપણે મીટરમાં રૂપાંતર એને માગેલું છે। તો આપણો જવાબ જે છે એ અહીંયા છેલ્લો જે છે એને આપણે સાચો કહીશું, કેમ કે આ મીમી છે, આ કિમી છે અને આ મીટર છે, પણ આ 650 જ છે, બરાબર। તો સાચો જવાબ ઓપ્શન ડી આવશે। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। સમયાંતર ઝડપમાંથી કહીએ તો એક ટ્રેન જે છે એ 1 કલાકની અંદર 65, બરોબર ધ્યાન રાખજો, 1 કલાકનો સમય થાય તો 1 કલાકની અંદર 65 જેટલા કિલોમીટર એ ચાલી નાખે છે। તો આપણો પ્રશ્ન એવો છે કે આ ટ્રેન 5 કલાક સુધી જો ચલવો તો કેટલું અંતર કાપે? તો 5 વખત તમારે 65 સમજવાના, બરાબર, સાદો હિસાબ એ થયો। આ વસ્તુને જો 5 કલાક સુધી સતત જો ચલાવવામાં આવશે તો કેટલા કિલોમીટર લાગશે? તો આમ ચોકડી ગુણાકાર કરશો એટલે જવાબ તમારો શું આવશે? તો મેં કીધું એ જ તે કે આ 65 જે છે એ 5 વખત ચલાવવા હોય તો એના ગુણ્યા 5 કરવું પડે, બીજું આમાં કંઈ ન હોય, બરાબર। તો 65 ગુણ્યા 5 કરી નાખજો, મારી રીતે કરું છું 6 × 5 = 30 એટલે 300 ઈ થયા, 55 × 25 એટલે
325 આનો ગુણાકાર થશે, બરાબર. 325 જેટલા કિલોમીટર જે છે એ ચાલે. તો આવો જવાબ ક્યાં છે 325? તો કે છેલ્લું ઓપ્શન જે છે એ ખરેખર સાચું આપણે કહી શકીએ, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. નાનકડો એવો પ્રશ્ન કે પ્રેરણા જે છે એ છોકરી દરરોજ જો 6 કલાક સૂતી હોય, બરાબર છે, દરરોજ 6 કલાક સૂવે છે, તો અઠવાડિયાના કેટલા કલાક? તો આમાં આની માટે સૌથી મહત્વનું શું છે? તો આપણને હંમેશા ખબર હોવી જોઈએ કે અઠવાડિયું જે છે એના આપણને દિવસો ખબર હોવી જોઈએ કે 7 દિવસ થાય, બરાબર છે. રોજના જો એ 6 કલાક સૂવે તો એને 7 વખત સૂવાનું. ટૂંકમાં વાત કરીએ તો સોમવારથી ચાલુ કરી અને રવિવાર સુધીના આપણે દિવસો ગણીએ તો 7 દિવસ છે અને એને આપણે અઠવાડિયું કહીએ છીએ, બરાબર. તો 7 દિવસ એને સુવાનું છે, રોજ 6 કલાક સુવાડીએ તો પછી 7 છક ને 42 કલાક જે છે એ મિત્રો એ અઠવાડિયાની અંદર સૂતી હશે, બરાબર. એટલે એક અઠવાડિયામાં એ 42 કલાક સુવે છે એવું આપણે કહી શકીએ. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. કહે છે કે કોની કિંમત સૌથી વધુ છે? તો અહીંયા જુદા જુદા પ્રકારના 4 આપણને વિકલ્પ આપ્યા છે. આમાંથી કોની કિંમત સૌથી વધુ થાય? 1 રૂપિયાના 11 સિક્કા હોય આપણી પાસે તો એને શું કહેવાય? એને કહેવાય 11 રૂપિયા કહેવાય, બરાબર. 1 રૂપિયાના 11 સિક્કા હોય તો 11 રૂપિયા કહેવાય. 2 રૂપિયાના એવા આપણી પાસે 5 સિક્કા છે તો 5 દૂને 10 રૂપિયા કિંમત થશે, બરાબર છે. ચાલો 5 રૂપિયાના પણ આપણી પાસે 2 સિક્કા જ છે, બરાબર. 5 રૂપિયા અને 5 રૂપિયા તો એ પણ કેટલા થશે? તો એ પણ 10 રૂપિયા મૂલ્ય જ આપણે કહી શકીએ. અને 10 રૂપિયાનો એક સિક્કો હોય તો એને 10 રૂપિયા જ કહેવાય, બરાબર છે. તો કોનું મૂલ્ય સૌથી વધુ છે? તો પહેલો જવાબ અહીંયા સાચો છે કે 11 રૂપિયા આમાં થાય છે, બાકીના બધામાં 10 રૂપિયા થાય છે, બરાબર. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. નાનકડો એવો પ્રશ્ન કે પ્રવાહી જથ્થાનું માપન કરવા માટેનો પ્રમાણિત એકમ કયો છે? પ્રવાહી એટલે શું કહેવાય? તો કે દૂધ છે, પછી પાણી હોય, છાશ હોય, આવી રીતે તેલ હોય, આ બધા પ્રવાહી જથ્થો થયો, બરાબર. તો આપણે દુકાનેથી તેલ લાવીએ કે છાશ લાવો કે પાણી લાવો કે દૂધ લાવો, એ કોઈ પણ વસ્તુ જે છે એ શેમાં મળતી હોય છે? તો કે આ બધા પ્રવાહી હોય એ મિત્રો ગ્રામમાં ન મળે, એમાં તો ખાંડ મળે, એમાં તો ગોળ મળે, કિલોગ્રામ પણ ખાંડ ગોળ માટે વપરાતા હોય છે. લીટર જે છે ને એ આપણે આની અંદર પ્રવાહીમાં બોલીએ કે 1 લીટર પાણી આપો, 1 લીટર છાશ આપો, 1 લીટર દૂધ આપો, બરાબર છે. સેકન્ડ તો સમયનો એકમ છે. તો આપણો પ્રશ્નનો જવાબ આવી ગયો કે પ્રમાણિત એકમ જે છે એ પ્રવાહી માટે એને માપવા માટેનો કયો છે? તો કે લીટરમાં જે છે એ મપાતું હોય છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ચાલો સાવ નાનો પ્રશ્ન કે 2 નોટબુકની કિંમત તમને આપેલી છે. 2 નોટબુક છે સરસ મજાની. માનો કે આ એ નોટબુક છે એના કેટલા રૂપિયા છે? તો કે એના માનો કે એને 50 રૂપિયાની કિંમત કીધેલી છે તો આપણે 50 સમજીએ. અને બીજી નોટબુક જે છે એ 30 રૂપિયા વાળી છે. આ બીજી જે નોટબુક છે એ 30 રૂપિયા વાળી છે. તો બંનેની કિંમતનો તફાવત એટલે શું થાય? તો કે બાદ બાકી, બરોબર. ધ્યાન રાખજો, એને શું કહેવામાં આવે છે? બાદ બાકી તરીકે આપણે સમજવાનું, બરાબર. તો આ બેની બાદ બાકી જો કરીએ તો આપણને 20 રૂપિયાનો બંનેના ભાવ વચ્ચેનો તફાવત જોવા મળે. તો આનો જવાબ જે છે કેવો કહેવાય? 20 જે છે એ યોગ્ય છે. તો તફાવત એટલે બાદ બાકી. તો આ શબ્દને આપણે મગજની અંદર રાખવાનો, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ભૂમિતિમાં નજર કરીએ તો જો એક ત્રિકોણની 3 બાજુઓના માપ તમને આપ્યા છે. એક બાજુનું માપ 10 સેન્ટીમીટર છે, પછી 12 સેન્ટીમીટર, પછી 13 સેન્ટીમીટર છે. તો જો એને પ્રશ્ન ફેરવીને પૂછ્યો તો ત્રિકોણની હદનું માપ કેટલું થાય, બરાબર. ઘણાયને હદ શબ્દ સાંભળ્યો ન હોય કે આ હદનું માપ એટલે ખરેખર શું કહેવાય? તો આ ત્રિકોણની 3 બાજુના માપ તો ખબર છે કે આ એક 10 છે, તો બીજું 12 છે, તો ત્રીજું જે છે એ કેટલું છે? 13 છે. એની હદ એટલે શું? તો કે હદ જે છે એ કોઈ પણ વસ્તુની હોય, ત્રિકોણની હોય તો ભલે આપણે રાજ્યની હદ હોય કે દેશની હદ હોય, સરહદ એટલે એની કિનારી, બરાબર. હદ એટલે શું? તો કે એની કિનારી જે છે જેને આપણે શું કહીએ છીએ? એને આપણે પરિમિતિ શબ્દથી ઓળખતા હોઈએ છીએ, બરાબર ને. તો એની પરિમિતિ ટૂંકમાં માંગી છે. એની હદ એટલે એની સરહદ સીમા જે છે એ, બરાબર. તો આની પરિમિતિ કેટલી થશે? તો 10 + 12 + 13, બરાબર. આ બધાને ભેગા કરી નાખો એટલે આ 30 ને આ 5, બરાબર, એટલે 35, બરાબર. તો આનો યોગ્ય જવાબ જે છે એ ઓપ્શન ખરેખર પહેલું ખરેખર સાચું કહી શકાય, બરાબર. આટલું જ શીખવાનું હતું. હદ એટલે એને પરિમિતિ માંગેલી છે. પછી આપણે શબ્દ પહેલી વાર સાંભળ્યો હોય તો આપણને તકલીફ પડે, બાકી પરિમિતિ એટલે બધી બાજુઓનો સરવાળો થાય, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછીનો સરસ મજાનો નાનકડો એવો ભાગાકારનો પ્રશ્ન. ભાગાકારના શોખીનો આવી જાવ, બરાબર. જો આ ભાગાકાર કરો એવું કહે છે તો ઘણા બધા મોટા વિદ્યાર્થીઓ પણ કહે છે કે સાહેબ ભાગાકાર શીખવાડો ને. તો આ ભાગાકાર આને શીખા કહેવાય. ચાલો આને 8 વડે ભાગવા છે, બરાબર છે. તો ઘડી આવડવા જોઈએ, 8નો ઘડીઓ એક આવડવું જોઈએ આની માટે અત્યારે, બરાબર. તો અહીંયા 8 એકાને 8 સુધી ચાલે, કેમ કે 8 દુ કરીએ તો વધી જતા હોય છે.
એટલે અહીંયા આપણે એક જે છે એ વધે છે, ઉપરથી આપણને એક સંખ્યા ઉતરવાની ફ્રીમાં પરમિશન મળે, એક સાથે બે સંખ્યા આપણે સીધી ઉતારતા નથી, બરાબર ને, ત્યારે એનું ચાર્જ તરીકે આપણે શૂન્ય જે છે ઉપર મૂકવું પડે. ચાલો અહીંયા જોઈએ તો 8 એકાને 8 થાય, 8 દૂને 16, એટલે અહીંયા 8 દૂને 16 સુધી ચાલે છે, આપણે યોગ્ય કહી શકીએ છીએ. તો અહીંયા બાદબાકીમાં કેટલા 2 જે છે એ વધે છે. હવે વારો આવે છે ઉપરથી કોનો, તો કે સાતડાનો વારો આવે છે. હવે 8 તેરીને 24 સુધી ચાલે, 8 ચોક કરીએ તો વધી જાય છે, તો 8 તેરીને આપણે 24 સુધી અહીંયા ચલાવી શકીએ. તો અહીંયા કેટલા વધે છે, તો અહીંયા 3 જે છે એ બચે છે. વારો કોણ આવે છે 32, એટલે કે અહીંયા બગડો મૂકો એટલે 32 થશે. 8 4 ને 32 અહીંયા મિત્રો પૂરું થઈ જશે. 8 4 ને 32 અહીંયા 0 0 0 થઈ ગયું, સંખ્યાઓ બધી ખાલી થઈ ગઈ. તો આનો ભાગાકાર જે છે એ શું આવે છે 1 2 3 અને 4, બરાબર છે. તો અહીંયા પહેલો ઓપ્શન જે છે એ યોગ્ય અને સાચું આપણે કહી શકીએ છીએ. અથવા તમે બે સંખ્યા ગણ્યા પછી જ ખબર હતી કે 12 તો આવી ગયા છે, તો આમાં 12 તો ક્યાંય આના સિવાય નથી, તો પાછળનું જે છે એ સમય બચાવવામાં તમે વાપરી શકો છો, બરાબર. એટલે બે સંખ્યા પછી સીધો જવાબ કેવો હોત તો પણ અહીંયા કહી શકત, પણ આવા 12 બીજે ક્યાંક હોત તો આ ગણવું પડે, સમજવું જ પડે. ઓકે, ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી બેઝિક પાયાનો મુદ્દો કે 4701 ને અંકમાં લખો. મોટા વિદ્યાર્થીને એમ થાય કે આવું થોડુંક પૂછાતું હોય છે, બરાબર, પણ આ નાના માટેનું છે, અને પાયો કહેવાય, સમજણ કહેવાય. ચાલો 4701 ને અંકમાં લખવું છે, કઈ ખબર ન પડે તો શું કરી શકાય, 4000 ને તમે ઓળખતા છો, શું કહેવાય, ચોગડો અને 3 મીંડા, આને કહેવાય 4000. પછી કહેશે 700 એટલે સાતડો અને 2 મીંડા, અને પાછું એમ કહે છે કે એક એકડો પણ, તો આનો ટોટલ મારી દો, આને શું કહેવાય, તો કે એક કહેવાય. અહીંયા શૂન્ય આવશે, અહીંયા 7 ના 7 આવશે, અહીંયા 4 ના 4 આવશે, તો 4700 અને 1. તો આની માટે યોગ્ય જવાબ 4701 કયું કહેવાય, પેલું જે છે એ ખરેખર સાચું છે, બરાબર. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. ત્યાર પછી આપણે નાના બે દાખલા જે છે એ એક સાથે આપણે લઈ લઈએ છીએ. તો અહીંયા આની પાછળ પણ લખેલું હતું સરવાળો કરો, અહીંયા લખેલું હતું બાદબાકી કરો, બરાબર, પણ આપણને ખબર જ છે મોરના ઈંડા ચિતરવાના હોય, નિશાની આપી છે, તો આપણને ખબર છે કે આ સરવાળો કે છે, આ બાદબાકી કે છે. હવે અહીંયા સરવાળો છે, ધોરણ 5 માટેની વાત છે. તો 5 ને 1 કેટલા થયા, 6 થયા. 8 ને 2 કેટલા થયા, 10 ની શૂન્ય વધી પડે છે 1, બરાબર. 4 ને 3 7, 7 ને 1 અહીંયા 8 થશે, તો 8 ને 8 કેટલા થશે, અહીંયા 16 થશે. તો આનો યોગ્ય જવાબ આવશે 16806 આપણે કહી શકીએ છીએ, બરાબર. ઓપ્શન તમે જોઈ લેજો. ચાલો અહીંયા બાદબાકી કરો, ખાસ ધ્યાન રાખજો. 5 માંથી 5 ગયા શૂન્ય આવે છે. એકડામાંથી ચોગડો ક્યારેય નાની સંખ્યામાંથી મોટી સંખ્યા ક્યારેય જતી હોતી નથી. તો એના માટે આપણે એને શું કહીએ છીએ કે ભાઈ અહીંયા આપણે 10 લીધો અને આગલી સંખ્યામાંથી એક કાપ મૂકશું, એટલે અહીંયા એક કાપી નાખો તો 3 ના બદલે કેટલા મુકાય, અહીંયા 2 મુકાય, બરોબર છે. અને એવી રીતે જો અહીંયા શૂન્ય હોત તો શું કરત, તો અહીંયા 9 જે છે આપણે મૂકત. ચાલો અહીંયા 10 માંથી 4 કાઢો તો 6, અને એક આપણે બાકી છે તો અહીંયા ખરેખર કેટલા થશે 7, અથવા તો 11 માંથી 4 કાઢો તો 7, બરોબર. 2 માંથી 2 કાઢો તો અહીંયા તમને શૂન્ય જોવા મળે છે. વળી પાછું ધ્યાન રાખજો, શૂન્ય જે છે એમાંથી એકડો કાઢવાની વાત આવે છે તો એ નો નીકળે, તો આપણે અહીંયા પાછો 10 લઈએ છીએ, તો આગળ જે છે એ એક ઘટાડી દો તો અહીંયા કાંઈ વધતું નથી, એકડાના બદલે શૂન્ય થઈ જાય છે. હવે બાબત આવે છે 10 માંથી એકડો કાઢવાની, તો અહીંયા આવશે 9, તો આનો જવાબ આવશે 9070. ઓપ્શનની અંદર જોઈ લેજો, બરાબર. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો એક અપૂર્ણાંકને સમજવાનો મુદ્દો છે કે એક રૂમમાં 5 બાળકો છે, તેઓ એક સફરજનના 5 સરખા ટુકડા કરે છે, એટલે વસ્તુ એક છે, બરાબર. માનો કે સફરજનની જ વાત કરીએ તો આપણે એકાતે ગોળાકાર અહીંયા તમે કલ્પના કરી લો, માનો કે આ સફરજન છે. હવે આ સફરજનની અંદરથી 5 સરખા ટુકડા કરવાના છે, એટલે માનો કે આપણે આ એક ટુકડો છે એ અહીંયા આવડો બતાવ્યો છે, આવા એને કેટલા ટુકડા કરવાના છે, આવા એને 5 સરખા ટુકડા જે છે એમાં વિભાજન કરવાનું છે. તો માનો કે અહીંયા તમને 5 ટુકડા જે છે આપણે કરી દઈએ, તો પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, આ ચોથો ભાગ ને આ 5મો ભાગ. આ એક સફરજન હોય કે એક વસ્તુ હોય એના 5 મેં ટુકડા કરેલા છે. આ દરેક ટુકડા સમાન છે એમ આપણે અત્યારે કલ્પના કરવાની છે. તો આ દરેક ટુકડામાંથી કોઈ પણ આ એક ટુકડો જે છે એ દરેક બાળકને મળવાનો છે, બરાબર. એક બાળકને આ એક ટુકડો મળશે, બીજાને બીજો એક મળશે. તો આપણો પ્રશ્ન એમ છે કે આ એક ટુકડો જે છે ઈ દરેક સફરજનનો કેટલામો ભાગ છે. તો સફરજન જે છે એ એક આખી એક વસ્તુ હતી, બરોબર. એમાંથી તમે ટોટલ ભાગ કેટલા પાડ્યા, તો કે મેં 5 ભાગ કુલ પાડ્યા. એ કુલ 5 ભાગ પાડ્યા, એમાંથી એક ભાગને શું કહેવાય, તો કે એકડાના છેદમાં 5 કહેવાય. આવી રીતે 2 ભાગને શું કહેવાય, તો આવી રીતે જો 2 ભાગની વાત કરીએ તો બગડાના છેદમાં 5 કહેવાય. આવી રીતે આના 3 ભાગ લેવા હોય તો 3 ના છેદમાં 5 કહેવાય.
તો અહીંયા આપણને ક્લિયર વસ્તુ થઈ ગઈ કે એક સફરજન હતું, 5 બાળકો હતા, તો 5 ટુકડા પડ્યા છે, તો દરેકને એક એક ટુકડો આવવાનો છે, તો સફરજનનો 5મો ભાગ એટલે 1/5 આપણે સમજી શકીએ, તો આ દરેકે 1/5 જેટલો ભાગ સફરજન ખાધેલો હશે એવું આપણે સમજાય, બરાબર છે। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। કહે છે કે કોઈ બંધ આકૃતિની બધી બાજુઓના માપના સરવાળાને શું કહેવાય? કોઈ પણ એક બંધ આકૃતિ, માનો કે આ ત્રિકોણ લીધો અથવા તો માનો કે આપણે અહીંયા ચોરસ છે એ બતાવીએ કે લંબચોરસ બતાવીએ, આ બધી બંધ આકૃતિ છે, બરાબર। તો કોઈ બંધ આકૃતિની બધી બાજુઓ ભેગી કરો એટલે કે આની આ બાજુ ભેગી કરો, આ બાજુ ભેગી કરો, આ બાજુ ભેગી કરો, તો બધી બાજુઓનો સરવાળો જે છે એને શું કહેવામાં આવે છે એવો પ્રશ્ન છે। તો આપણે જાણીએ છીએ આની તમામ કિનારી એને ભેગી કરો એટલે એને શું કહેવાય? પરિમિતિ કહેવાય, બરાબર। એની આજુબાજુ એને ફરતે ફરતે ફરવાનું, બરાબર, જેમ પરિક્રમા કરીએ એની જેમ। તો અહીંયા તમે ચોરસ હોય તો એની ચોરસની 4 બાજુઓના સરવાળાના માપને આપણે શું નામ આપી શકાય? તો એને આપણે શું કહેવાય? પરિમિતિ જે છે એ કહેવામાં આવતું હોય છે। આવી રીતે જ્યારે વર્તુળની જ વાત આવે ત્યારે વર્તુળની અંદર એમાં બાજુઓ ન હોય પણ વર્તુળમાં એની બધી કિનારીને આપણે નામ સ્પેશિયલ આપવું હોય તો એને પરિઘ પણ આપણે આપી શકાય છે, બરાબર। પણ અત્યારે જનરલ પ્રશ્ન છે એટલે એક વસ્તુ તો ક્લિયર છે કે કોઈ પણ અષ્ટકોણ હોય, ષષ્ટકોણ હોય કે કોઈ પણ એવી આકૃતિ જેને બાજુઓ હોય તો એવી તમામ બંધ આકૃતિઓના તમામ માપના સરવાળાઓને એને સાચી રીતે આપણે પરિમિતિ તરીકે એને ઓળખતા હોઈએ છીએ, પણ વર્તુળની અંદર પરિમિતિ એ પોતે પરિઘના નામ તરીકે પણ ઓળખાતો હોય છે, બરાબર। ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ। નાનકડો એવો પ્રશ્ન કે ગુણાકાર કરો, બરાબર। 132 ગુણ્યા તમને આપેલા છે, 12 વડે ગુણવાના છે। આપણે જેમ ગુણાકાર કરીએ છીએ એમ તો કરીએ છીએ, પણ હું તમને એક બીજી રીતે પણ જરાક બતાવું કે 132 ને અહીંયા 12 ને 10 વડે ગુણવા હોય તો આમાં મીંડું જ ચડે, બરાબર। આમાં ફક્ત શું ચડે? પાછળ એક શૂન્ય ચડે એટલે આને 10 વડે ગુણ્યા કહેવાય, બરાબર। પણ આ 2 વડે હજુ ગુણ્યા નથી, તો 132 ને 2 વડે અથવા તો 132 ના બમણા કેટલા થાય? 100 ના બમણા 200 થાય, 32 ના 64 થાય, 264। તો આમાં એક હજુ 264 નાખી દેશો તો આ ટોટલ કેટલો થશે? 4, 8 આવશે, અહીંયા મિત્રો 5 આવશે અને એવી રીતે અહીંયા 1 આવશે, તો 1584 સીધો જવાબ કરી શકો છો। બાકી આ વસ્તુ તો આપણે શીખેલા જ છીએ અને શીખ્યા પણ છીએ ભણવામાં રોજે રોજ, બરાબર છે કે 132 ગુણ્યા 12 કરવા હોય તો બે સંખ્યાનું એક શૂન્ય પહેલા લાગે, એકડા સાથે કોઈ પણ ગુણાય કંઈ ફેર નહીં પડે એટલે અહીંયા 1320 જે છે એ દેખાય છે તમને, બરાબર। અથવા તો 132 સીધે સીધા મૂકી દઈશું। હવે એ જ વસ્તુ જો મેં કરી, મેં શું કર્યું? અહીંયા આને 1 વડે ગુણ્યું, કંઈ ફેર ન પડ્યો અને શૂન્ય જે છે અહીંયા લગાડી દીધું। તો ચાલો આને આપણે બમણા કરી નાખીએ તો અહીંયા કેટલા જોવા મળશે? 264 જોવા મળે। આનો ટોટલ સરવાળો મારી એટલે વળી પાછો જવાબ કયો આવશે? 1584 જે છે, એટલે કે ઓપ્શન બી જે છે એ ખરેખર આની માટે સાચું છે, બરાબર। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો આમ તો મિની જીપીએસસી જેવો કહી શકાય, ધોરણ 5 નો પ્રશ્ન છે, બરાબર। પણ આ ડિટેલ જાજી આપેલી છે, બાકી આમ વાતમાં કઈ નથી, પરંતુ 5મા ધોરણના છોકરાને આ બધાની અંદર લંબાઈ જે છે એ વધી જાય એના પ્રમાણે ઓગસ્ટ મહિનાની અંદર એમ કહે છે કે 4 બાળકો છે, એ 4 બાળકોએ ચોપડીઓ એટલે કે પુસ્તકો વાંચ્યા છે। એ 4 બાળકોની પહેલા આપણે ડિટેલને મગજમાં સમજીએ અને યાદ રાખશું। ઝરણા નામની છોકરીએ 10 ચોપડીઓ વાંચી છે, કાવ્યાએ 15 ચોપડીઓ વાંચેલી છે, પ્રેરણાએ 5 ચોપડીઓ વાંચી છે અને હેતલે 20 ચોપડીઓ વાંચી છે। હવે અહીંથી પ્રશ્ન બને છે કે એને પૂછ્યું શું આપણને? તો કે ઝરણાએ વાંચેલા પુસ્તકોની સંખ્યા કઈ રીતે સાચી દર્શાવી શકાય? ઝરણા એટલે આ, બરાબર। એને કેટલા પુસ્તક વાંચ્યા છે? 10 વાંચ્યા છે। તો આ 10 નો અંક જે છે એ સાચો પડે બીજાને ધ્યાનમાં રાખીને એમાં આપણે બોલવાનું છે। તો જુઓ, હેતલ કરતા અડધા છે, તો હેતલ જુઓ તો કે હેતલના કેટલા? તો કે 20 ચોપડીઓ। એ 20 કરતા અડધી છે, તો કે હા છે, તો આ જવાબ જ સાચો આવી ગયો, બરાબર। આ વસ્તુ સાચી પડે છે, બરાબર। હેતલ કરતા અડધી ચોપડીઓ એટલે 20 ના અડધા 10 છે, સાચું છે। આ બધું ખોટું પડશે, બરાબર। ચાલો, કાવ્યા કરતા બીજો ભાગ, આનો બીજો ભાગ એટલે 7.5 થાય, એવો તો કઈ જવાબ છે નહીં। ચાલો, હેતલ કરતા બમણા, હેતલને 20 તો 20 ના બમણા 40, આને 40 વાંચ્યા, તો કઈ 40 તો નથી વાંચ્યા, ખોટો જવાબ છે। પ્રેરણા કરતા 4 ગણા, પ્રેરણા કરતા 4 ગણા એટલે ગુણ્યા 4 કરો, 5 4 ને 20 થાય છે, તો કે નથી થતા, બરાબર। બધા જવાબ ખોટા છે, પહેલો જે છે એ સાચો છે। ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ। ત્યાર પછી જોઈએ તો તમને કહે છે કે અહીંયા એક સંખ્યા આપેલી છે 1 2 3 પછી 4 5 અને 6, આવી એક લાંબી સંખ્યા આપી છે 6 અંકની। એમાં કહે છે કે ભાઈ 3 ની સ્થાન કિંમત કેટલી થાય? અત્યારે કોન્સ્ટેબલમાં, ક્લાર્કમાં, તલાટીમાં આ પ્રશ્ન પૂછાય છે, બરાબર। એ 5મા ધોરણથી ખરેખર શીખવાનો હોય છે, પરંતુ
આપણે શીખતા નથી હોતા, કાંઈ વાંધો નહીં, હજુ તક મળી છે, શીખી લેજો. તો અહીંયા તમને 3ની સ્થાન કિંમત પૂછે છે. સાવ નાનકડો એવો પ્રશ્ન. કોની સ્થાન કિંમત? તો કે 3. એ કયા સ્થાન પર બેઠો છે એની કિંમત શું થાય? તો હંમેશા યાદ રાખજો, કંઈ યાદ ન રહે તો આની સ્થાન કિંમતમાં પાછળ જેટલી સંખ્યા છે ને એટલા મીંડા બનાવી દો. બરાબર, જેટલી સંખ્યાઓ છે એના મીંડા બનાવી દો. તો આ તગડાની સ્થાન કિંમત જે છે એ કહીશું તો આપણે 3000 કહી શકાય છે. એકમ, દશક, પછી 100 અને 1000 એટલે 3000 જે છે એ આની સ્થાન કિંમત કહેવામાં આવે છે. ખાસ સાથે સાથે યાદ રાખજો, આવી રીતે સ્થૂળ કિંમત પૂછે. કેવો શબ્દ? સ્થૂળ એટલે સ્થિર થઈ ગયેલી. બરાબર, સ્થૂળ કિંમત અથવા તો એની મૂળ કિંમત પૂછે તો તગડો ગમે ત્યાં જાય તો એની સ્થૂળ કિંમત કે એની મૂળ કિંમત એ પોતે જ રહે, એટલે તે શું કહેવાય? 3 કહેવાય. પણ અત્યારે પૂછ્યું નથી. બરાબર, પણ સ્થૂળ કિંમત પૂછે કે મૂળ કિંમત પૂછે કે અંક કિંમત પૂછે તો 3 આવે છે. બાકી સ્થાન કિંમતમાં શું કરવાનું? પાછળના બધા સ્થાનોને આપણે ખાલી કરી નાખવાના, શૂન્ય મૂકી દેશો, પછી આ સંખ્યાને વાંચવાની એટલે તમારે સાચો જવાબ પડશે. ચાલો જોઈએ આપણે આગળનું ઉદાહરણ. ત્યાર પછી જોઈએ તો આપણે 2 નાના સરસ મજાના પ્રશ્નો. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? આપણે પહેલા ધોરણમાં દાખલ થાવી એટલે સૌથી પહેલા આપણે ક્યાંથી ભણવાનું ચાલુ કરીએ? તો અંકોની અંદર આપણને બધાને ખ્યાલ છે કે આપણે પાટીની અંદર 1, 2, 3 ને 4 આમ મૂકવાનું ચાલુ કરીએ. બરાબર, એટલે સૌથી પહેલામાં પહેલો આપણને એકડો જે છે એ આવડતો હોય છે. એટલે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક નેચરલ કુદરતી સંખ્યા જે છે એ એકડો જે છે એ આપણે કહી શકીએ છીએ. આ બધા તો પછી જન્મેલી વાતો છે. બરાબર, એટલે આની માટે યોગ્ય જવાબ હંમેશા યાદ રાખવાનો, પ્રાકૃતિક માટે 1 કહીએ છીએ. પૂર્ણની વાત હોય તો 0 જે છે આપણે લઈએ છીએ. તો ચાલો બીજો પ્રશ્ન જરા જોઈએ કે 40 સેન્ટીમીટર ત્રિજ્યાના વર્તુળનો વ્યાસ જે છે એ કેટલો થાય? તો ત્રિજ્યા અને વ્યાસનો સંબંધ આપણને મગજમાં હોવો જોઈએ. ચિત્ર સ્વરૂપે આપણે જોઈએ તો ખ્યાલ આવશે. આને વ્યાસ કહેવાય. બરાબર, આ કેન્દ્રમાંથી પસાર થાય. કેન્દ્ર ક્યાં હોય? આ બેની વચ્ચોવચમાં હોય. આ બે સરખા ટુકડા પડે એને ત્રિજ્યા કહેવાય. તો એક વ્યાસમાંથી ત્રિજ્યાઓ કેટલી બને? તો કે 2 બને. બરાબર, જુઓ 40 સેન્ટીમીટર ત્રિજ્યા છે એટલે આપણે અહીંયા 40 હોય તો અહીંયા પણ 40 જ હોય. તો આખો વ્યાસ કેટલો થાય? 40 ને 40 80 થાય. તો 80 તો આ છે ને 80 અહીંયા પણ છે. તો એના એકમ ખાસ જોવાના હોય છે કે 40 સેમી ત્રિજ્યા હોય તો 80 જે છે એ સેમીમાં જ આવવું જોઈએ. એટલે 80 સેમી જે છે એ શું બનશે? એનો વ્યાસ બનશે. બરાબર, આ મીટર વાળું આપણે ખોટું છે. ચાલો આગળનું ઉદાહરણ જોઈએ. સંખ્યાનો નાનકડો એવો પ્રશ્ન કહે છે કે 4 અંકની સૌથી નાની સંખ્યા પછી તરત આવતી સંખ્યા કઈ? તો સૌથી પહેલા તો એક કામ કરો, 4 અંકની સૌથી નાની તમને કોઈ પૂછે કે 4 આંકડા હોય અને સૌથી નાનામાં નાની સંખ્યા કઈ હોય તો બરોબર ધ્યાન રાખજો, એકડો અને મિત્રો 3 મીંડા એટલે 1, 2, 3 ને 4 અંક થયા. આ સૌથી નાની થઈ. આમાંથી એકડો કાઢો એટલે ક્યાં જતા રહો? 999 કે જે 3 આંકડા ચાલુ થઈ ગયા. બરાબર, એટલે 4 આંકડાની અંદર સૌથી નાનામાં નાનું શરૂઆત આપણે 1000 થી થાય છે. પણ એનો પ્રશ્ન એવો નથી. એનો પ્રશ્ન શું છે? એના પછી તરત કોણ આવે? આના પછી તરત જ કોણ આવે? તો કે આમાં પ્લસ એકડો નાખી દો એટલે જવાબ આવે. બરાબર, તો 1000 અને 1 જે છે એ એના પછી તરત જ આવતા હોય છે. તો આનો તરત પછીની અને તરત પહેલાની સંખ્યાઓ આ બંનેનું નોલેજ આપણે ચોથા ધોરણમાં ત્રીજામાં અહીંયાથી શીખતા આવ્યા હોય. બરાબર છે. ચાલો 4 અંકની સૌથી નાની 1000 થાય, એના પછી તરત કોણ આવે? તો 1000 ને 1 આવે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. પછી 2 સંખ્યાઓ વચ્ચેનો સંબંધ. બરાબર, સંખ્યાઓની કઈ જોડીમાં પહેલી સંખ્યા? અહીંયા 4 જોડી આપેલી છે સંખ્યાઓની, દરેકમાં 2 સંખ્યાઓ છે. એમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 200 જેટલી વધુ જોવા મળવી જોઈએ. બરોબર, ધ્યાન રાખજો, શબ્દ ખાસ સમજવાનો કે પહેલી સંખ્યા એટલે દરેકમાં માનો કે આ 300 ને પહેલી કહેવાય, 400 ને પહેલી કહેવાય, 535 ને પહેલી કહેવાય, 805 ને પહેલી સંખ્યા કહેવાય. એ પહેલી સંખ્યા એ બીજી સંખ્યા કરતા, બીજી એટલે પાછળની, બીજી કરતા 200 જેટલી વધુ અહીંયા હોવી જોઈએ. તો આ તો નાની છે. બરોબર, અહીંયા મોટી છે પણ 100 જેટલી જ, તે 200 જેટલી નથી, 100 જેટલી જ મોટી છે. અહીંયા તમે જુઓ 535 આની કરતા 200 જેટલા છે, તો કે આમાં 200 જેટલા નથી. હા, અહીંયા જોવા મળે છે 600 અને 800 બે વચ્ચે 200 નો ગેપ તમને જોવા મળશે. 605 થી 805 એટલે આ જવાબ સાચો છે. બરાબર, જે 805 છે એમાંથી તમે 605 ને બાદબાકી કરી નાખો તો રોકડા કેટલા મળે? 200 મળે. એટલે આ પહેલી સંખ્યા જે છે એ 200 જેટલી પાછળ કરતા મોટી છે એવું આપણે સમજી શકીએ છીએ. બરાબર, સાચો જવાબ આપણે છેલ્લો જે છે યોગ્ય કહી શકીએ છીએ. તો આવી રીતે વિધાનો જે છે એને સમજવા માટે આ પાયો જે છે એ ખાસ જરૂરી હોય છે. ચાલો જોઈએ આગળનું ઉદાહરણ. છે કે નીચેનામાંથી કઈ સંખ્યા 15000 અને 20000 ની વચમાં આવે છે? બરોબર ધ્યાન રાખજો, આને કહેવાય 15000, 15 ને 3 મીંડા, અને આને કહેવામાં આવે છે 20000, 20 અને 3 મીંડા. આ બેની વચમાં કોણ આવે છે એ ખાસ આપણે આ 4 માંથી આપણે નક્કી કરવાનું છે. બરોબર, આ 4 ઓપ્શન જે છે એમાંથી નક્કી કરવાનું છે. તો જો અહીં પેલા આપેલી સંખ્યાને સમજીએ તો 18 ની પાછળ મિત્રો
મિત્રો 4 મીંડા છે એટલે આ તો 1,80,000 છે, આની કોઈ વાત જ આની અંદર ન આવે બરાબર। જો આને 18,000 અંદાજે કહેવાય બરાબર, ઉપર 95 રૂપિયા છે પણ આને 18,000 અંદાજે કહો તો જો 15 કરતા 18 મોટા કહેવાય ને 20 કરતા 18 નાના કહેવાય, એટલે આ બેની વચમાં આવે ખરા બરાબર। છતાંય આપણે આગળ ચેક કરવું તો જો આ 1999 છે, 1900 એટલે 2000 કરતા નાના થયા બરાબર, એટલે આ તો અમથું જ નહીં આવે, આ આવે ખરું પણ જો 20,000 ઉપર એકડો ચડી ગયો છે, આપણે 20,000 અટકવાનું છે એટલે આ પણ ખરેખર નું આવે। તો આ બંનેની વચમાં આવતો કયા છે 18,000 અને ઉપર જે 95 આપેલા છે એ સંખ્યા ક્યાં આવે તો કે આ બેની વચમાં જે છે ક્યાંક ને ક્યાંક આવી જતી હોય એવું આપણે સમજી શકીએ બરાબર। ચાલો આગળનું ઉદાહરણ જોઈએ। ત્યાર પછી જોઈએ તો જો આ એક સરસ મજાની પેટર્ન પૂછી છે, નીચેનામાંથી કોને 60.08 લખાય, તો જે આ 60.08 છે ને એને આપણે સમજીએ બરોબર, ધ્યાન રાખજો। જો આ 60.08 છે એને ખરેખર આપણે સમજી શું શકાય તો આમાં 60 જે છે એ પૂરેપૂરા કહેવાય બરોબર છે, 60 એ પૂરેપૂરા છે અને આ પોઈન્ટ જે આવે છે એ પોઈન્ટ આપણે ક્યારે મૂકીએ છીએ તો કે જો છેદમાં 10 હોય તો એક સંખ્યા પછી પોઈન્ટ મુકાય, છેદમાં 100 હોય તો 2 પછી પોઈન્ટ આવ્યો હોય, તો એનો અર્થ એવો થયો કે પોઈન્ટ પછી 2 આંકડા છે તો આ જે આંકડો છે આગળ શૂન્ય લખવાનો કોઈ ફેર નહીં પડે, એટલે 08 ને જ 8 કહેવાય। તો અહીંયા પોઈન્ટ પછી 2 અંક છે તો પોઈન્ટ પછી 2 અંક હોય ત્યારે નીચે 100 જે છે એ મુકાતા હોય છે, તો આવો જવાબ જે છે એ ક્યાં તમને જોવા મળે છે કે 60 + 8/100, તો કે 60 + 8/100 એટલે આ અહીંયા સી ઓપ્શન જે છે એ ખરેખર યોગ્ય કહી શકાય છે બરાબર। આવી જ રીતે જો 0.0000 હોત તો એની માટે આ કહી શકાય, પોઈન્ટ પછી સીધો અંક હોત તો એમાં 10 જે છે એ તમે કહી શકો છો, પણ પોઈન્ટની પહેલા જે સંખ્યા છે ને એ 60 જે છે એ તો પૂરેપૂરો અંક બતાવે છે એટલે આ તો અમથું ન આવે, આ 6 જ હતા બરાબર, પણ આ ત્રણમાંથી આપણે પાછળનું ખાસ વિચારવાનું હતું। ચાલો જોઈએ આગળનું ઉદાહરણ। મિત્રો આજનો છેલ્લો અને અંતિમ 60મો દાખલો જોઈએ તો જેને 3 વડે ભાગી શકાય તેવી સંખ્યા જે છે એ શોધવાની છે, તો 3 વડે કોને ભાગી શકાય, આને તો નાનો પ્રશ્ન કર્યો છે, તો 3 ની ચાવી યાદ રાખવાની કે બધા અંકોને ભેગા કરો, આ અંક કેટલા કહેવાય 3 + 1 એટલે આ અંક કેટલા થાય ચોગડો બરાબર છે, ચોગડા ને તગડા વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય, 4 ના 3 સરખા ટુકડા થાય, 4 ચોકલેટ હોય તો એમાં 3 સરખા ભાગે વેચવું તો વેચાય તો કે ન વેચાય બરાબર। ચાલો એવી રીતે અહીંયા 1 + 3 એટલે કેટલા થશે 4 થશે, તો આ ન ચાલે, આ ચોકડો ઈ નહીં જાય છે, અહીંયા તમે જુઓ 2 + 1 આનો સરવાળો કેટલો થયો 3 બરોબર, તો તગડા ને તગડા વડે ભાગી શકાય, 3 ચોકલેટ હોય તો દરેકને એક આપી શકાય, 3 બાળક હોય બરોબર, અથવા 7 * 21 આપણને ખબર છે 7 × 3 કરો તો કેટલા થાય તો કે 21 થાય, 3 વડે ભાગી શકો છો એવું પણ કહી શકાય, અથવા 3 ના ઘડિયામાં પણ 21 આવે છે એવું પણ આપણે કહી શકાય। ચાલો અહીંયા આપણે સરવાળો ચેક કરીએ, જરૂર નથી પણ મારે નિયમ સમજાવવો છે, તો આ 3 ને 2 5 થયા, તો 5 ડાને કોઈ તગડા વડે ભાગી શકાય તો કે ન ભાગી શકાય બરાબર, 5 વસ્તુ હોય 5 ચોકલેટ હોય એ 3 બાળકોને આપવી હોય તો સરખી મળે તો કે ન મળે બરાબર। તો આવી રીતે સંપૂર્ણ વિભાજ્યતાની ચાવીઓનો એક આખો સરસ મજાનો વિડીયો જે છે મેં મૂકેલો છે, 11 સુધીની ચાવીઓ બધી જે અગત્યની ચાવીઓ છે, તો આવા આજનો જે આખો ટોપિક હતો, આજનો જે આખો આપણો લેક્ચર હતો એ તમામે તમામ પાયો હતો બરાબર, એટલે કે જેને ગણિતમાં કચાશ હોય એને પહેલા બેઝિક આવા પ્રકારની માહિતીઓ જે છે એ તો આપણે જાણતા હોવા જોઈએ। આમાં નાના સમીકરણો આવ્યા હતા, નાના ગુણોત્તરની બાબતોની ચર્ચા કરેલી હતી, નાના હિસાબોની ક્યાંક વાતો હતી, ક્યાંક આકૃતિઓની વાતો હતી, ક્યાંક રીઝનિંગના નાના પોઈન્ટોની વાત હતી, તો આ બધો એનો બેઝિક હતો, આ બધો એનો પાયો હતો। ભવિષ્યની અંદર આવનારી તમામ પ્રકારની જે એક્ઝામો જે નવોદયની હોય કે પછી આ જ્ઞાન સેતુની એક્ઝામ હોય તો આ તમામ માટે મિત્રો આ વિડીયો જે છે એ ભવિષ્યની અંદર ઉપયોગી જે છે એ ખૂબ બની રહેવાનો છે બરાબર। તો એના માટે તમારા મિત્રો જે છે એને ખાસ તમે શેર કરતા રહેજો, વિડીયો જો તમને ગમેલો હોય અને બીજા અન્યને આમાંથી કાંઈક પ્રકારનું સારું એવું શીખવાનું મળે એવા હેતુથી તમે બીજાને જે છે મિત્રો ખાસ શેર કરજો। તો મિત્રો ટોટલ કોર્સ આપણી ચેનલનો મફત છે, એટલે ગણિત અને રીઝનિંગની અંદર તમારે ક્યાંય કચાશ રહેતી હોય તો આપણી એપ્લિકેશન જે છે એ નીચે આપેલી છે, ટોટલ એપ્લિકેશન મફતમાં છે ને એની અંદર વિડીયો વિભાગમાં જતા રહેશો તો બધા ટોપિકના વિડીયો જે છે એમાં 55 ગણિતના સારા એવા ગણાતા 55 ટોપિકનો કોર્સ જે છે એની અંદર આપેલો છે બરાબર। તો વધુ વાતો નહીં કરીએ અને મળીએ મિત્રો ફરીથી નવા લેક્ચરની અંદર, ત્યાં સુધી તમારા મિત્રોને વિડીયો શેર કરતા રહેજો।